પૂર્વ પ્રસંગમાં આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં 69 અને 70 બે શ્લોકનું અવગાહન કર્યું હતું. થોડું એનું વિહંગ અવલોકન કરી લે. કાર્યાદિ ભાવઃ કશ્ચિદ અન્ય ઇતિ આશંક્ય બ્રહ્મવાદ સ્વરૂપમાહ યત્ર યેન યતો યસ્યે યસ્મે યદ્યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરઃ. ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ કાર્ય કો સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. એટલે આ જગત છે એને સત્ય માનશો તો, કારણ કે નૈયાયિકો વગેરે છે એ જગતને સત્ય માને છે, પરંતુ બ્રહ્માત્મક નથી માનતા. સમજો, માયાવાદ સિવાયના મતો છે એ બધા જગતને સત્ય માને છે, માયાવાદ જ જગતને મિથ્યા માને છે. એટલે જગત છે એ બ્રહ્મનું કાર્ય છે, પરંતુ બ્રહ્મરૂપ નથી, અને બ્રહ્મનું કાર્ય હોવાથી સત્ય છે. તો જગત સત્ય છે અને ભગવાન એનાથી અલગ છે, તો દ્વૈત સિદ્ધ થયો ને, કે ભગવાન અલગ અને જગત અલગ. કાર્ય કો સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. તો જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પ્રમાણે તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ હોવું જોઈએ, તો દ્વૈત ભયો અને શુદ્ધાદ્વૈત નહીં સિદ્ધ ભયો. જગતને સત્ય માનોગે તો ભગવાન તથા જગત દો પદાર્થ ભય. તો દ્વૈત ભયો शुद्धाद्वैत नहीं भयो, क्योंकि शुद्धाद्वैत ज्ञान वाको नाम है कि जा ज्ञान सु भगवान सो न्यारो कोई पदार्थ प्रतीत नहीं होवे है. ભગવાનથી અલગ કોઈ પદાર્થ છે જ નહીં, ભગવાન જ છે બધા રૂપે. પરંતુ જગત સત્ય છે, કાર્ય એટલે જગત, એને અલગ માનશો, બ્રહ્મને અલગ માનશો તો શુદ્ધાદ્વૈત જ્ઞાન જે છે એ સિદ્ધ નહીં થાય. કેમ કે ભગવાનથી અલગ કંઈ વસ્તુ છે જ નહીં. તો શ્રી મહાપ્રભુજી એના જવાબમાં કહે છે કે યત્ર યેન યતો યસ્યે યસ્મે યદ્યદ યથા યદા. એટલે જ્યાં, જેના વડે, જેથી, જેનું, જે માટે, જે પ્રકારે, જ્યાં, ઇદમ, આ જે કંઈ બી થાય છે તે સર્વ વિભક્તિ રૂપે પ્રભુ જ છે. અને સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, પ્રકૃતિ પુરુષ અને કાલના નિયંતા પણ સાક્ષાત ભગવાન છે. આ શ્લોકના ટીકામાં કંઈ વિસ્તાર નથી. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધનો 82મો અધ્યાયનો કેટલામો શ્લોક છે? ચોથો શ્લોક, 85. એટલે હા, ચોથો શ્લોક, 10મા સ્કંધનો 82મા અધ્યાયનો ચોથો શ્લોક. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એના સુબોધનીજી થોડું જોઈ લે, કોઈ વિસ્તાર નથી, ટૂંકમાં સમજાવ્યું છે કે લોકમાં જે 6 કારકો છે, એટલે વ્યાકરણના એંગલથી નામ અને ક્રિયાપદનો સંબંધ, અથવા તો નામ અને એની સાથે સંબંધ ધરાવનારા બીજા શબ્દોનો જે સંબંધ છે એને કારક કહેવામાં આવે છે. અને 7 વિભક્તિઓનો અર્થ બ્રહ્મ જ થાય છે. એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. ગયા વખતે આપણે 7 વિભક્તિ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન છે ને, અપાદાન વગેરે, અધિકરણ, એ બધાનો અર્થ ભગવાન જ થાય છે. તો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એને એ રીતે સમજાવ્યું છે
કે લોકમાં 6 કારકો અને પ્રકાર સહિત બધી 7 વિભક્તિઓ જેટલો અર્થ જણાવે છે તે આપચ્છું. તે બધી વિભક્તિઓએ જણાવેલ અર્થનું કારણ પ્રધાન એટલે પ્રકૃતિ અને પુરુષ પણ આપચ્છું અને તેમનું કારણ ઈશ્વર એટલે કે કાલ પણ આપચ્છું અને તે બે એટલે પ્રકૃતિ અને પુરુષ એ બંને અને બીજું કાલ એને પણ વશ રાખનારા પુરુષોત્તમ આપચ્છું એમ શ્રી કૃષ્ણને જ કહે છે. અને બંને શ્રી કૃષ્ણ અને બલરામ સાથે જ છે અહીંયા, એટલે એક જ ગણતા બધું એ મૂળ કારણ થયું એવો અર્થ છે. આવા ભગવાન આપચ્છુઓ એવો અર્થ છે. એટલી ટીકા આમાં સુબોધનીજીમાં વિસ્તાર નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે 7 વિભક્તિઓના અર્થ બધા કારક જે છે એ આપચ્છું એટલે જ્યાં જેના વડે જેથી જે કાંઈ જે માટે જે પ્રકારે થઈ રહ્યું છે એ બધું બ્રહ્મ જ છે. એ શુદ્ધ બ્રહ્મવાદને અહીંયા સમજાવ્યો. ત્યાર પછી હવે 70મી જે કારિકા છે એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આ પ્રકારે એવં પૂર્વ સ્થિતિ મુક્ત્વા પશ્ચાત સ્થિતિમાં સર્વત્રેવે ઇતિ. આ પ્રકારે સૃષ્ટિની પૂર્વ સ્થિતિનું વર્ણન કરીને હવે સૃષ્ટિકાલીન સ્થિતિનું અથવા તો સૃષ્ટિ પછીની સ્થિતિનું વર્ણન હવે કરે છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, સૃષ્ટિકાલીન સ્થિતિ સમજાવી, હવે સૃષ્ટિ પછી ની સ્થિતિનું વર્ણન કરે છે. એનું થોડું રિવિઝન હું આમાં આવરણભંગ છે એમાંથી લઈ લઉં છું થોડું શોર્ટમાં. ભગવાન કાર્યરૂપે, હવે જુઓ, યહ સર્વત્રૈવ સંતિષ્ઠન અંતર સંસ્પૃશેન તત શરીરમ તમ ન વેદેત્થમ યો અનુવિશ્ય પ્રકાશતે સર્વવાદા અનવસરમ નાનાવાદા અનુરોધિત. તો ભગવાન સર્વ કાર્ય રૂપે સર્વ પદાર્થમાં રહે છે, સર્વના પોતે આધાર છે અને આધેય પણ પોતે જ છે. આધાર અને આધેય એટલે શું? તો કે ધારણ કરનાર અને ધારણ કરવાની વસ્તુ. જેમ ટેબલ છે એ આધાર છે અને એની ઉપર રહેલું પુસ્તક છે આધેય છે, તો ધારણ કરનાર એ પણ બ્રહ્મ છે અને ધારણ કરવાની વસ્તુ એ પણ બ્રહ્મ છે. બંને રૂપે હોવા છતાંય બ્રહ્મને સ્પર્શ કરતા નથી. પૃથ્વી વગેરે શરીર તે ભગવાનને જાણતું નથી. આ પ્રકારે જે ભગવાન સર્વમાં પ્રવેશ કરીને પ્રકાશે છે, બ્રહ્મ ભ્રાંતિ કલ્પિત વાદોને અનુસરતું નથી. એટલે સર્વ વાદા અનવસરમ નાના વાદા અનુરોધિત. બ્રહ્મના એક અંશને પ્રતિપાદન કરનારા વેદોને અનુસરે છે, એક અંશને પ્રતિપાદન કરનારા વાદોને અનુસરે છે. એ શ્લોકનું આપણે તાત્પર્ય સમજી લે કે સૃષ્ટિનું લક્ષણ સ્વસ્ય સર્વાત્મકમ તિરોધાપ્ય અનામરૂપસ્ય બહુશ્યામ પ્રજાયેય ઇતિ ઈચ્છયા નામરૂપાત્મકત્વેન આવિર્ભાવ સૃષ્ટિ. પોતાના સર્વાત્મકત્વનો તિરોભાવ કરીને નામ રૂપ રહિત બ્રહ્મની સૃષ્ટિ રૂપે થવાની ઈચ્છા થતાં નામ અને રૂપથી પ્રગટ થાય તેને સૃષ્ટિ કહેવાય છે. એમાં પ્રભુજી આગળ મંગલાચરણમાં રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો સૃષ્ટિનો આરંભ ન થયો હતો એ સમયની બ્રહ્મની જે પૂર્વ સ્થિતિ હતી એનું વર્ણન અહીંયા સુધી આપણે જોયું. હવે સૃષ્ટિ થયા બાદ બ્રહ્મની પરિસ્થિતિનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે કે કાર્યરૂપ સર્વ જ પદાર્થમાં ભગવાન પોતે જ રહેલા છે. આ જગત જે છે ભગવાનનું કાર્ય છે અને કાર્યરૂપ જે બી પદાર્થો છે એ રૂપે પણ ભગવાન જ રહેલા છે. એટલા માટે આધાર અને આધેય રૂપ પણ ભગવાન જ છે. છતાંય એ પદાર્થને બ્રહ્મ સ્પર્શ કરતું નથી. આધાર અને આધેય રૂપે હોવા છતાં પણ એનો સ્પર્શ
બ્રહ્મ કરતું નથી. તેથી બ્રહ્મને અગંધમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ એટલે ગંધરહિત, સ્પર્શરહિત, રૂપરહિત, વિકારરહિત એ રીતે કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું ને? અને સંયોગનો સ્પર્શમાં અંતર્ભાવ છે. અસ્પર્શમ શું અજ્ઞાનથી સ્પર્શ કરતો નથી કે શું છે એમ? તો કે ના, એવું નથી ભાઈ. બ્રહ્મનું તે સર્વ જગત પૃથ્વી વગેરે શરીર છે. આ સર્વ જગત બ્રહ્મનું એ સર્વ જગત પૃથ્વી વગેરે શરીર છે. યસ્ય પૃથ્વીમ શરીરમ, જે આપણે જોયું હતું ને ગયા વખતે, ઉપનિષદનું વાક્ય છે કે યસ્ય પૃથ્વી શરીરમ, જે બ્રહ્મનું પૃથ્વી શરીર છે એવું શ્રુતિ કહે છે. શું પૃથ્વી વગેરે શરીર જ આનંદ નિધિ કે આનંદ આકાર ભગવાનનો સ્પર્શ કરે છે? તો કે ના. યમ પૃથ્વી ન વેદ, એ શ્રુતિ પ્રમાણે પૃથ્વી વગેરે શરીર બ્રહ્મને જાણતા નથી. બ્રહ્મ સર્વ જગતના પદાર્થમાં પ્રવેશ કરીને પ્રકાશે છે. બ્રહ્મ જગતના પૃથ્વી વગેરે પદાર્થોનો સ્પર્શ કરતું નથી. બ્રહ્મને પણ તે ન જાણતા. એટલે યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવ્યામ અંતરોયમ પૃથ્વીમ ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય પૃથ્વીમ અંતરોયમ ઇત્યેષ તે આત્મા અંતર્યામી અમૃત. એનો અર્થ એવી રીતના થાય કે ભાઈ શ્રુતિ એમ કહે છે કે જે અંતર્યામી પૃથ્વીમાં રહીને અંતર્યામી રૂપે પૃથ્વીનું નિયમન કરે છે, પૃથ્વીની અભિમાની જે દેવતા છે એ પૃથ્વીની અભિમાની દેવતા રૂપી આત્મા, કેમ કે બધા પદાર્થોનો કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા છે. તો પૃથ્વીની જે અભિમાની દેવતા છે એના આત્મા અંતર્યામીને પૃથ્વીની અભિમાની દેવતા રૂપ આત્મા અંતર્યામીને જાણતી નથી. પૃથ્વી જેનું શરીર છે તે પૃથ્વી વગેરે સર્વને પોતાનામાં સ્થાપી અને એનું નિયમન કરે છે. અંતર્યામી એ આત્મા છે, એ આ ભગવાન છે, એ અમૃત છે. સૃષ્ટિકાલમાં બ્રહ્મ ચિદ અને અચિદ વસ્તુરૂપી શરીરથી જગતમાં અંતર્યામી રૂપે રહેલા હોવાથી વિશિષ્ટાદ્વૈતવાદ પણ બ્રહ્મવાદનો એક દેશ છે. એટલે જે રામાનુજાચાર્યજીનો વિશિષ્ટાદ્વૈતવાદ છે એ પણ બ્રહ્મવાદનો એક પાર્ટ છે, બ્રહ્મવાદનો એક દેશ છે. કોઈને એવી શંકા થાય કે ભાઈ ભિન્ન ભિન્ન શ્રુતિ વગેરેમાં બ્રહ્મનું સ્વરૂપ છે એ અનેક પ્રકારે વર્ણવ્યું છે, તો સામસામી વિરોધ આવતા કંઈ પણ પ્રમાણ નહીં રહે. બે ઓપોઝિટ શ્રુતિઓ, બે વિરોધાભાસ શ્રુતિઓ હોય તો પછી પ્રમાણિક કેવી રીતના એને ગણવું? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ બ્રહ્મ સર્વભવન સમર્થ હોવાથી વિરુદ્ધ સર્વ ધર્મોવાળું બ્રહ્મ છે, વિરુદ્ધ ધર્માશ્રયવાળું છે, વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે. એમાં સર્વ ભિન્ન ભિન્ન શ્રુતિ વાક્યોની એક વાક્યતા મહર્ષિ વેદવ્યાસજીએ કરી છે અને વેદનું તાત્પર્ય બ્રહ્મમાં સિદ્ધ કરવા, વેદનું સ્થાપન કરવાની પ્રવૃત્તિ વ્યાસે કરી છે, સ્વીકારી છે. એટલે વેદના એક અક્ષરનો પણ બાદ ન આવે એ રીતે એનો અર્થ સમજવો જોઈએ. એમાં મનઘડંત અર્થ તમે સમજો કે જેટલું એમાંથી આપણા મતને અનુકૂળ લાગે એટલું રાખો ને બીજું કેન્સલ કરો, એ વેદ સાથે અન્યાય કહેવાય. એટલે વેદવ્યાસજીએ વેદનું તાત્પર્ય બ્રહ્મમાં સિદ્ધ કરવા, વેદનું સ્થાપન કરવાની પ્રવૃત્તિ કરી છે, સ્વીકારી છે. અને વેદના એક અક્ષરનો પણ બાદ ન આવવો જોઈએ એ માટે વ્યાસચરણોએ જ બ્રહ્મમાં સર્વભવન સામર્થ્ય છે, બ્રહ્મ છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે, એ રીતના સ્વીકાર કરીને સર્વ વાક્યોની એક વાક્યતા સિદ્ધ કરી છે. એટલે બે ઓપોઝિટ શ્રુતિઓ હોય, બે શ્રુતિઓ લડતી હોય તો એને વેદવ્યાસજીએ બે શ્રુતિઓના અર્થને ક્યાંય પણ અન્યાય ન થાય વેદને એ રીતના સમજાવ્યો છે. પછી બે બ્રહ્મસૂત્રો એમાં આપ્યા છે કે ઉભય વ્યપદેશાત ત્વમ અહિકુંડલવત. આ 3જા અધ્યાયના 2જા પાદનું 27મું સૂત્ર છે. અને પ્રકાશ આશ્રય વદ્વા
તેજસ્વાત એ 3જા અધ્યાયના 2જા પાદનું 28મું સૂત્ર છે. આમાં પણ આપણે બ્રજ ભાષામાં જોયું હતું ને ગયા વખતે. એનું તાત્પર્ય સમજી જાઓ કે 2 સૂત્રોથી બ્રહ્મને વિરુદ્ધ ધર્માશ્રય સ્વીકારીને એને વિરોધને દૂર કર્યો છે. જેવી રીતના 3:2:27 એમ કહ્યું છે. આ સૂત્ર 3:2:27 શું હતું? ઉભય વ્યપદેશાત ત્વહી કુંડલવત. એ સૂત્રમાં બ્રહ્મ છે એ નિર્ગુણ છે અને અનંત ગુણવાળું પણ છે. 2 રીતે સમજાયું, નિર્ગુણય છે અને અનંત ગુણવાળું છે. કેવી રીતના? તો કે જેમ અહી કુંડલવત, જેમ સર્પ છે એ સીધો પણ હોય ચાલે ત્યારે અને કુંડાલાકારે હોય છે ને. તો સર્પમાંય વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે અને અનેક આકાર થાય છે. તેમ ભક્તેચ્છાથી બ્રહ્મ તે સર્વ પ્રકારે થાય છે. એટલે ભક્તની ઈચ્છા પ્રમાણે બ્રહ્મ અનેક રૂપને ધારણ કરે છે. પછી બીજું જે સૂત્ર છે એનું તાત્પર્ય સમજો. પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વાત. એ સૂત્રમાં જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ એ જુદો નથી, તેમ બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો જુદા નથી એવું અહીંયા સિદ્ધ કર્યું છે. સમજાણું ને? આ પ્રમાણે બ્રહ્મના સ્વરૂપને નહીં સમજનારાઓ બ્રહ્મના તે એક અંશ લઈને અંધહસ્તી ન્યાયથી પ્રતિપાદન કરેલું હોત. એટલે બધા એક અંગનું પ્રતિપાદન કરે અંધહસ્તી ન્યાયથી, તો એમનું વ્યાસે તર્કપાદ સૂત્રોથી ખંડન કર્યું છે. તે કરત નહીં. એટલે એમનું હૃદય બ્રહ્મના કોઈ પણ અંશનો નિર્ણય કરવાનો નથી. માટે બ્રહ્મવાદ સિવાય સર્વવાદો ભ્રાંતિ કલ્પિત હોવાથી બ્રહ્મના નિર્ણય કરવામાં સફળ થતા નથી. તેમનું બ્રહ્મ વિચારકોમાં નથી. એટલે સર્વવાદા અનવસરમ નાના વાદાનુરોધિત. સર્વવાદોના અનવસરે છે અને નાના વાદનું રોધન કરે છે, અનુસરણ કરે છે. એમ આવરણ ભંગની અંદર આપણે જોયું હતું ને કે જે પુરાણનો શ્લોક આપ્યો ને, હા, મહાકૂર્મ પુરાણમાં તો અદૃશ્ય અને સર્વથી ઉત્તમ વિષ્ણુ પોતે પોતાના સુખથી અન્ય સુખને અલ્પ કરી દે છે. એટલે વિષ્ણુને શૂન્ય કહેવામાં આવે છે. શૂન્યવાદીઓ જે છે બૌદ્ધો એને શૂન્ય કહે છે. તો બ્રહ્મ છે એનો પણ વિષય બની શકે છે, કેમ કે નાના વાદાનુરોધિત હોય છે. તો શૂન્યવાદીઓ એને શૂન્ય એટલે કે કંઈ નથી એવું માને છે. તો કે કાંઈ વાંધો નહીં, એને પણ અમે મહાકૂર્મ પુરાણ સમજાવી દે છે. પછી પોતે દુષ્ટને પીડા કરે છે અને ઢંકાયેલા છે તેથી એને તુચ્છ કહેવાય છે. ભગવાન કોઈથી ઉત્પન્ન થવાને માટે યોગ્ય નથી તેથી એનો અભાવ પણ કહેવાય છે. કોઈથી દેખી શકાતા નથી તેથી એમનો નાશ પણ કહે છે, નાશ્યમ. આ પ્રકારે સર્વ શબ્દો વિષ્ણુને અધીન હોવાથી તે શબ્દોથી તે વાચ્ય થાય છે. એટલે તે શબ્દોથી પણ એ વાચ્ય બને છે. સર્વ વાદા અનવસર હોવા છતાંય નાના વાદા અનુરોધિત બ્રહ્મ બને છે. આ પ્રકારે સર્વ શબ્દો વિષ્ણુને અધીન હોવાથી તે શબ્દોથી વાચ્ય બને છે અને સર્વ વ્યવહારવાળાઓ પોતપોતાના વ્યવહારને માટે તે શબ્દોનું ગ્રહણ કરે છે. કે ભાઈ કોઈ એમ કે એસ એવ શૂન્ય, એ તુચ્છ છે, અભાવ છે, અવ્યક્ત છે, અદૃશ્ય છે, અચિંત્ય છે, નિર્ગુણ છે. તો મહાકૂર્મ પુરાણમાં એ રીતે પણ એનું વર્ણન બ્રહ્મનું જોવા મળે છે. અંધહસ્તિ ન્યાયથી એક વાતને લોકોને સમજમાં આવે છે. સંપૂર્ણ બ્રહ્મ તો કોઈની સમજમાં આવતું નથી.
સમજ્યા ને? અહીંયા સુધી આપણે જોયું હતું સર્વ વાદા અનવસરમ નાના વાદા અનુરોધિત. હવે આપણે ત્યાર પછીનો જે શ્લોક છે 71મો, એની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જુઓ 112 પેજ ઉપર શાસ્ત્રાર્થ નિબંધમાં, તત્ર બ્રહ્મણી વિરુદ્ધ ધર્માઃ સંતિ ઇતિ જ્ઞાપનાર્થમાહ અનંતમૂર્તિ ઇતિ, કે તે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય વાળું છે. તત્ર બ્રહ્મણી વિરુદ્ધ ધર્માઃ, એ બ્રહ્મ છે વિરુદ્ધ ધર્માશ્રય વાળું છે એમ જણાવવા માટે આગળનો શ્લોક કહે છે. બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે એમ જણાવવા માટે આગળનો શ્લોક કહેવામાં આવે છે કે અનંત મૂર્તિ તદ બ્રહ્મ કૂટસ્થ અચલમેવ ચ વિરુદ્ધ સર્વધર્માણામ આશ્રયમ યુક્તિ અગોચરમ યુક્ત્યાગોચરમ. એનો આપણે અન્વય જોઈ લે શ્લોકનો 71 શ્લોકમાં, કે અનંત મૂર્તિ તદ બ્રહ્મ અનંત મૂર્તિ, એ બ્રહ્મ છે એ અનંત મૂર્તિ વાળા છે. તદ બ્રહ્મ અનંત મૂર્તિ, તે બ્રહ્મ અનંત મૂર્તિ વાળા છે. કૂટસ્થ એટલે કૂટસ્થ છે એટલે એક સ્થાનમાં સ્થિર છે. કૂટસ્થમ એટલે સ્થિર છે, એક સ્થાનમાં સ્થિર છે, છતાં પણ ચલમ એટલે ચલ પણ છે, ચલાયમાન પણ છે. કૂટસ્થ છે અને ચલમય છે ને. કૂટસ્થમ ચલમેવ ચ, તો કૂટસ્થ એટલે એક સ્થાનમાં સ્થિર હોય અને ચલ એટલે ચલાયમાન છે. પછી વિરુદ્ધ સર્વ ધર્માણામ, સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રયમ એટલે આધાર છે. જો વિરુદ્ધ સર્વ ધર્માણામ આશ્રયમ એટલે વિરુદ્ધ સર્વ ધર્મોનો આશ્રય છે અથવા આધાર છે. યુક્ત ગોચરમ એટલે આપણી યુક્તિથી, લોજિકથી અગોચર છે. અગોચર છે એટલે શું? ન સમજી શકાય એવું. યુક્તિ અગોચરમ, યુક્તિ અગોચરમ એટલે લૌકિક યુક્તિથી અગોચર છે. ન સમજી શકાય એવું છે. આ રીતના એનો અન્વય છે. બ્રહ્મ છે એ અનંત મૂર્તિ છે, એક સ્થાનમાં સ્થિર છે, છતાં પણ ચલ છે, વિરુદ્ધ સર્વ ધર્મોના આધારભૂત છે અને લૌકિક યુક્તિથી ન સમજી શકાય એવું બ્રહ્મ છે. એનો આપણે હવે બ્રજ ભાષામાં ટીકાનું અધ્યયન કરશું. કઈ રીતના વિરુદ્ધ ધર્માશ્રય છે ને કઈ રીતના એ અનંત મૂર્તિ છે, કૂટસ્થ છે, ચલ છે, યુક્તિથી અગોચર છે. એની ઉત્થાનિકામાં સર્વપ્રથમ ટીકાકાર સમજાવે છે કે શંકા, ભગવાન यदि विद्यमान है तो आपको अभाव अथवा तो शून्य रूप कैसे हो सके हैं? भगवान यदि विद्यमान है તો આપકો અભાવ, કેમ કે વિદ્યમાન હોય એનો અભાવ કેવી રીતના હોય ભાઈ? જે વસ્તુ વિદ્યમાન હોય એનો કોઈ દિવસ અભાવ ન હોય. ના સતો વિદ્યતે ભાવો ના અભાવો વિદ્યતે સત. તો અસત વસ્તુનો ક્યારેય ભાવ ન હોય અને સત વસ્તુનો ક્યારેય અભાવ ન હોય. સમજાણું? ના સતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત. તો ના અસતો, ના સતો વિદ્યતે ભાવો, અસત પદાર્થ છે એનું ક્યારેય અસ્તિત્વ ન હોય અને સત પદાર્થ છે એનો ક્યારેય અભાવ ન હોય. तो भगवान यदि विद्यमान है तो आपको अभाव अथवा तो शून्य रूप कैसे हो सके? તમે ઉપર કીધું ને કે શૂન્ય રૂપ છે, પછી તુચ્છ છે વગેરે.
तो शून्य रूप कैसे हो सके? सर्वदा विद्यमान वस्तु को अभाव तो नहीं हो सके हैं। जे वस्तु सर्वदा विद्यमान होय एनो कोई दिवस अभाव न थाय। जे वस्तु सर्वदा विद्यमान होय एनो क्यारे अभाव न थाय। तो एना जवाबमां श्लोक आवे छे के अनंत मूर्ति तद ब्रह्म कूटस्थम चलमेव च विरुद्ध सर्वधर्माणाम आश्रयम युक्ति अगोचरम। एनी टीकामां श्री महाप्रभुजीए प्रकाशमां समझाव्युं छे के भगवान में लोक सो विरुद्ध धर्म है। લોકની અંદર એક જગ્યાએ બંને ઓપોઝિટ ધર્મો રહી શકે નહીં. જેમ જે અગ્નિ હોય ત્યાં જલ ન હોય, જલ હોય ત્યાં અગ્નિ ન હોય, બિલાડી હોય ત્યાં ઉંદર ન હોય, ઉંદર હોય ત્યાં બિલાડી ન હોય, સિંહ હોય ત્યાં બકરી ન હોય, બકરી હોય ત્યાં સિંહ ન હોય. તો લોકની અંદર વિરુદ્ધ ધર્મો જે છે કોઈ એક સ્થાનમાં રહી ન શકે. ભગવાન में लोक सो विरुद्ध धर्म है. लोक में भाव रूप घटादिक अभाव रूप नहीं होई सके हैं. એટલે લોકની અંદર જે ભાવરૂપ એટલે અસ્તિત્વ, જે પદાર્થ છે એનું અસ્તિત્વ છે એવા શું તો કે ઘટાદિક, એનો ક્યારે અભાવ ન હોય. લોકમાં જે સત પદાર્થ છે, જે ભાવરૂપ છે, ઘટાદિક વગેરે, એનો ક્યારેય અભાવ ન થાય. वो अभाव रूप नहीं हो सके हैं. भगवान तो यदस्ति यन्नास्ति च विप्रवर्य इत्यादि वाक्यन के अनुसार अस्ति यानी कि भाव रूप भी है तथा नास्ति यानी अभाव रूप भी है. जो यद अस्ति यन न अस्ति. यद अस्ति એટલે ભાવરૂપ છે એટલે હોવું. ભાવ એટલે અહીંયા હોવું. ભાવ એટલે અહીંયા પુષ્ટિ માર્ગમાં બહુ ભાવવાળા છે એ ભાવ ન સમજતા હો ભાઈ. શાસ્ત્રી ટેકનિકલ સંદર્ભમાં પારિભાષિક અર્થમાં અહીંયા ના સતો વિદ્યતે ભાવો ના અભાવો વિદ્યતે સત, એ સંદર્ભમાં સમજવાનું છે કે ભાવ એટલે હોવું અને અભાવ એટલે ન હોવું એમ. તો બ્રહ્મની અંદર તો બે વિરોધી ધર્મો છે. યદ અસ્તિ तो अस्ति એટલે भावरूप भी है और यन न अस्ति तथा नास्ति એટલે अभाव रूप भी है. यदेकम अव्ययम अव्यक्तम अनंत रूपम. जो यद एकम अव्यक्तम अनंत रूपम, अर्थ ब्रह्म एक है, यद एकम. પછી अव्यक्तम यानी व्यापक है, अनंत रूपम अनंत मूर्ति वारो है. तो जो ब्रह्म एक है, व्यापक है, अनंत मूर्ति वारो है. लोक में जो एक होय सो अनेक नहीं होई सके. लोक में एक होय, आपणे एक छीए तो अनेक नहीं है ने. आपणे एक ज छीए, अहींया ज छीए. अनेक होय तो आपणे घरे ने બધી જગ્યાએ એક દુકાને, ફેક્ટરી, નોકરીમાં કેટલા બધા સ્વરૂપ પ્રગટ કરી. હા બોલો. ब्रह्म एक है, व्यापक है, अनंत मूर्ति वारो है. लोक में जो एक होय सो अनेक नहीं होई सके. लोकनी अंदर पदार्थोनी लिमिटेशन है. जे एक होय अनेक न होई सके. भगवान एक है तथा अनेक भी है. एक होवा छतां अनेक छे, है ने. रास मंडल हमणां ज उत्सव हतो तो एक स्वरूपे जेटला गोपीजनो हता एटला स्वरूप भगवाने धारण कर्या. एक मांथी अनेक रूप धारण कर्या भक्त सुखार्थे भगवाने. हाँ, एक एक गोपी, बीच बीच माधव, निर्तत रास मंडल में. तो भगवान एक है तथा अनेक भी है. या प्रकार लोक विरुद्ध गुण दिखाई के लोक विरुद्ध क्रिया दिखावे है. એટલે લોક વિરુદ્ધ ગુણ પણ છે અને લોક વિરુદ્ધ ક્રિયા પણ છે. એમાં બ્રહ્મમાં એક છે, એક હોવા છતાંય અનેક બની જાય છે. એક અનેક બની જવા છતાંય પાછા એક, અનેકમાંથી પાછા એક પણ બની જાય છે.
तो यह प्रकार लोक विरुद्ध गुण दिखाई के लोक विरुद्ध क्रिया भी दिखावे हैं કે જેમ આપણે એક ક્રિયા કરતા હોઈએ તો ઊભા હોઈએ તો ચાલી ન શકીએ, ચાલતા હોઈએ તો ઊભી ન શકીએ, પણ બ્રહ્મની અંદર બે ધર્મો એટ એ ટાઈમ છે, તદે જતી તન્ને જતી. બોલો, તો યા શ્રુતિ કે અનુસાર તદે જતી યાની ચાલે છે અને તન્ને જતી એટલે ચાલતું નથી. इसके अनुसार भगवान कूटस्थ है. कूटस्थ है यानी कि अचल है, એટલે કોઈ એક સ્થાનમાં સ્થિર છે. કૂટસ્થ છે ને, તદે જતી. કૂટસ્થ એટલે તન્ને જતી, એ ચાલતા નથી એમ, કોઈ એક સ્થાનમાં સ્થિર છે. અને અર્થાત અચલ है. कूटस्थ है यानी कि अचल है तथा चल भी है અને ચલાયમાન પણ છે, એટલે તદે જતી પણ છે, ચાલે પણ છે. યાહી પ્રકાર સો ગુણાદિ ભેદ ભી ભગવાન મેં સંભવ હો શકે. એટલે જેમ ભગવાનમાં લોક વિરુદ્ધ ગુણ છે એમ લોક વિરુદ્ધ ક્રિયા પણ છે, કે અચલય છે અને ચલાયમાનય છે, બંને છે. यही प्रकार से गुणादि भेद भी भगवान में संभव हो सके हैं. ऐसे अन्य भी वेदोक्त अनेक विरुद्ध धर्म भगवान में है. समझाणो ने, स्वरूप में विरुद्ध धर्माश्रयत्व है, गुणों में पण आवुं विरुद्ध धर्माश्रयत्व है, क्रिया में पण आवुं विरुद्ध धर्माश्रयत्व है. ब्रह्म बधी रीते विरुद्ध धर्माश्रय है. ऐसे अन्य भी वेदोक्त अनेक विरुद्ध धर्म भगवान में है. यहाँ परंतु विस्तार भयसो वर्णन नहीं करे है. એટલે હજી ઘણા બધા વિરોધી ધર્મો વેદમાં વર્ણિત છે, જે અહીંયા વિસ્તાર થવાના ભયથી કહેલા નથી. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મ એક પદાર્થન में कैसे रह सके है. આ પરસ્પર વિરોધી ધર્મો ભાઈ એક પદાર્થમાં કેમ રહે? લોકમાં તો આવું નથી કે આપણે સ્થિર હોઈએ તો ચાલી ન શકીએ, ચાલતા હોઈએ તો સ્થિર ન હોઈ શકીએ એમ. પછી અચલ હોઈએ, કુટસ્થ હોઈએ તો ચલ ન હોઈ શકીએ, ચલ હોઈએ તો કુટસ્થ ન હોઈ શકે. સમજાણું ને? એક હોય તો વ્યાપક ન હોઈ શકે, વ્યાપક હોય તો એક નથી થઈ શકતા એમ. લિમિટેશન છે. બ્રહ્મની અંદર કોઈ લિમિટેશન નથી. परस्पर विरुद्ध धर्म एक पदार्थन में कैसे रह सके है, ऐसी शंका नहीं करनी, क्योंकि ब्रह्म ही सब पदार्थन को आधार है. जो आधार ही पाछा पोते छे, बधाए ब्रह्मांडनो आधार पण पोते छे. जैसे भूमि सहज विरोध राखवे वारे सांप और मूषा, नाहर और बकरी आदि अनेक जीवन को आधार है. જેમ ભૂમિનું એક દ્રષ્ટાંત આપ્યું, જુઓ કે ભૂમિ ઉપર સાપ અને ઉંદર બે રહે છે, નાહર એટલે સિંહ અને બકરી બે રહે છે ને, ભૂમિની વિશાળતાના કારણે. તો સાપ અને ઉંદર, सिंह અને बकरी आदि अनेक जीवन को आधार है भूमि. और जैसे बुद्धि परस्पर विरुद्ध अवस्था जो जागृत और स्वप्न अवस्था आदि वृत्ति को आधार है. जो बुद्धि पण एवी ज बे विरोधी धर्मोनो आधार है कि एनी अंदर जागृत अवस्था रहे छे अने स्वप्न अवस्था रहे छे. कारण के जागृत अवस्था होय तो स्वप्न न होय, स्वप्न होय तो जागृत न होय. आ बे विरोधी अवस्थाओ कहेवाय. पण बुद्धिनी अंदर बे रहे छे. अत्यारे आपणी बुद्धिमां निंद्राई रहे छे, पण आपणे अत्यारे जागृत अवस्थामां छीए એટલે નિંદ્રા ત્યાં છુપાઈ ગઈ છે, ઉપમર્દન થઈ ગયું એનું. જ્યારે સાંજ પડશે અને પ્રસાદ લેશે અને પછી જુઓ નિંદ્રા આવશે તો જાગરણ છુપાઈ જશે, બુદ્ધિમાંથી નીકળશે નિંદ્રા અવસ્થા. એટલે બુદ્ધિ આવી બે વિરોધી જે પાસાઓ જે છે એનો આધાર છે. તો પરસ્પર વિરુદ્ધ जागृत अवस्था और स्वप्न अवस्था आदि वृत्ति को आधार बुद्धि है.
એ વૈસે ही ब्रह्म सर्व पदार्थन को आधार है। આ બે દ્રષ્ટાંત આપ્યા, એક બુદ્ધિનું અને એક ભૂમિનું. ભૂમિ ઉપર એ બે ઓપોઝિટ ધર્મો રહે જ છે. એવી જ રીતના બ્રહ્મ સર્વ પદાર્થોનો આધાર છે, બે વિરોધી પદાर्थों आधार છે. तथा पृथ्वी आदि पदार्थन में भी भगवान की ही विरुद्ध धर्माश्रयिता भासमान होवे है. એટલે પૃથ્વી વગેરેમાં પણ જે વિરુદ્ધ ધર્માશ્રયિતા દેખાય છે કે સાપઈ રીએ ને ઉંદર રીએ, એ વાઘઈ રીએ, સિંહઈ રીએ ને બકરી રીએ, તો એ વિરુદ્ધ ધર્માશ્રયિતા બ્રહ્મની જ છે, કેમ કે બ્રહ્મજી રૂપે બનેલા છે. तो ब्रह्म सर्व पदार्थन को आधार है. पृथ्वी आदि पदार्थन में भी भगवान की ही, भगवाननी જ વિરુદ્ધ ધર્માશ્રયિતા ભાસમાન હોવે. પૃથ્વી વગેરેમાં જે વિરુદ્ધ ધર્માશ્રયિતા દેખાય છે એ ભગવાનનો જ ગુણ છે, કેમ કે ભગવાન જ એ રૂપે બન્યા છે. વિશેષ કરી કે બ્રહ્મ में लौकिक युक्ति की पहुंच नहीं है. એટલે વિશેષ કરીને બ્રહ્મની અંદર આપણી જે તર્ક છે, આપણી જે બુદ્ધિનો જે લોજિક છે, એની પહોંચ બ્રહ્મ સુધી નથી. બ્રહ્મને જાણવા માટે આપણો તર્ક કામ આવતો નથી. હે? હા, બ્રહ્મને જાણવા માટે લૌકિક તર્ક, લૌકિક યુક્તિ, લોજિક એ એમાં કામ ન આવે. એમાં શાસ્ત્ર જ કામ આવે. શાસ્ત્રથી જ બ્રહ્મના સ્વરૂપને સમજવું જોઈએ. કેમ કે ભગવાને ગીતાજીમાં કહ્યું કે વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્ય. વેદથી મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે, તમારી બુદ્ધિથી નહીં. તો વિશેષ કરી કે બ્રહ્મ में लौकिक युक्ति की पहुंच नहीं. लौकिक युक्ति એને પહોંચી શકતી નથી, એનાથી બ્રહ્મ અસ્પૃષ્ટ છે. સમજો, કોઈ એમ કે હું મારા તર્કથી બ્રહ્મને સિદ્ધ કરી દઉં, તો સિદ્ધ થઈ જ ન શકે. શાસ્ત્રથી જ એને સમજી શકાય. जैसे वेद में हजारन मस्तक कर चरण आदि वारे भगवान को बताए हैं कि सहस्र शीर्षा पुरुषो, सहस्र अक्ष, सहस्र पाद, કે બ્રહ્મ છે એને હજારન મસ્તક છે, હજાર કોર છે, ચરણારવિંદ છે. વિશ્વરૂપ દર્શનમાં અર્જુનજીને તો પ્રેક્ટિકલ દર્શન પણ કરાવેલું છે કે હજારન મસ્તક कर चरणादिक वारे भगवान को बताए हैं. ये बात लौकिक युक्ति કરી કે ગમ્ય નહીં है, તો લૌકિક યુક્તિથી એને સમજી શકાય નહીં કે ભાઈ 1000 મસ્તક, 1000 ચરણ, 1000 નેત્ર, એવું તો લોકમાં પોસિબલ જ નથી. એમ તો લૌકિક યુક્તિ કરી કે ગમ્ય નહીં. આવું સ્વરૂપ જે છે એ લૌકિક યુક્તિથી ગમ્ય નથી, એનું જ્ઞાન થતું નથી. એમ પરંતુ વેદોક્ત હે તાસો અવશ્ય માની જ આવે હે. એટલે વેદોક્ત આ રીતના વર્ણન બ્રહ્મનું કરે છે. વેદ આ રીતના બ્રહ્મનું વર્ણન કરે છે એટલે એ માનવું જોઈએ. વેદ કહે છે કે બ્રહ્મનું આવું સ્વરૂપ છે, તો વેદોક્ત હે તાસો અવશ્ય માની જ આવે હે. ऐसे ही वेदोक्त विरुद्ध धर्माश्रय, ऐसे ही वेदोक्त विरुद्ध धर्माश्रयिता भी मानी जावे है. એમ જેમ વેદની અંદર કીધું ભાઈ સહસ્ત્ર શીર્ષા પુરુષ, સહસ્ત્ર અક્ષ, સહસ્ત્ર પાદ વાળું બ્રહ્મ છે, તો એમ એ વાત જેમ વેદોક્ત છે ને આપણે એનો સ્વીકાર કરીએ છીએ, એવી રીતના વિરુદ્ધ ધર્માશ્રયિતા પણ બ્રહ્મની વેદોક્ત જ છે. વિરુદ્ધ ધર્માશ્રયિતા ભી માની જાવે હે. વેદ દ્વારા બ્રહ્મની આવી વિરુદ્ધ ધર્માશ્રયિતા પણ સમજી શકીએ છીએ. સમજાણું ને? એટલે વાદીઓ છે એમ કે ભાઈ જુઓ, બ્રહ્મ છે નિર્ગુણ જ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, સાકાર નથી. તો સાકારની વર્ણન કરતી શ્રુતિઓનું શું કરશે? એને કેન્સલ કરશે કે આ તો ભાઈ અર્થવાદ છે, ના તો અહીંયા ખોટે ખોટી ચડાવી દીધી છે. એવું કંઈ હોય? તમને જે ગમે એમાંથી રાખો ને બીજું બધું ને નિગ્લેક્ટ કરી દો, એમ ન ચાલે. એટલે આ બધું સમજાવવું પડે કે ભાઈ બ્રહ્મની અંદર બે વિરોધી ધર્મો છે. વિરુદ્ધ ધર્માશ્રય માનવામાં તમને વાંધો શું છે? વિરુદ્ધ ધર્મ માનો તો બધું સમાધાન થઈ જાય. કોઈ શ્રુતિઓનો અન્યાય ન થાય, કોઈ શ્રુતિઓનો વિરોધ ન આવે. બ્રહ્મને જ્યારે આ રીતના મહાપ્રભુજીએ સમજાવ્યું છે વેદોક્ત રીતે, એ રીતે સમજો તો કોઈ શ્રુતિઓને કોઈ જાતનો એક અક્ષરનો પણ
એને આપણે કેન્સલ ન કરવી પડે, કે ભાગત્યાગ લક્ષણા ન કરવી પડે, કે છોડવી ન પડે, કે અર્થવાદ ન સમજવી પડે. બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે, વેદ ખુદ એ રીતના કહે છે, તો એ રીતના સમજવામાં વાંધો શું છે ભાઈ? પણ વાદીઓ જે છે એને સમજમાં નથી આવતું, તો શું કરીએ આપણે? અહીંયા શ્લોક સંપન્ન થાય છે. અનંત મૂર્તિ તદ બ્રહ્મ કુટસ્થ ચલમેવ ચ વિરુદ્ધ સર્વધર્માણામ આશ્રયમ યુક્તિ અગોચરમ. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો. હે? શું? અનંત મૂર્તિ બ્રહ્મ છે, બરાબર, ચલાય એક જગ્યાએ સ્થિર ધર્મ ભગવાનનો છે. હા, અનંત મૂર્તિ છે, કુટસ્થ છે, ચલય છે, સર્વધર્મોનો આધારે છે. એટલે શંકરાચાર્ય એમ કહે છે ને કે એમાં કોઈ ધર્મ જ નથી. મહાપ્રભુજી કે નહીં, અનંત મૂર્તિ છે, બધા ધર્મોનો આધાર છે, બધા ધર્મો એનામાં સત્ય છે, બધા ધર્મો એનામાં બિરાજે છે. સમજમાં આવ્યું ને? એટલે માયાવાદીઓનું જ ખંડન અહીંયા ચાલી રહ્યું છે. સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે, તો બધા વિરુદ્ધ ધર્મોનો આધાર એ છે. લૌકિક યુક્તિથી અગોચર છે, લૌકિક યુક્તિથી એને સમજમાં ન આવે, સમજી ન શકાય લૌકિક યુક્તિથી. હવે આગળ આપણે વધીએ. જુઓ, શ્રી મહાપ્રભુજી આગળનો શ્લોકની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. આ બધાને સમજાઈ ગયું હશે. વિરુદ્ધ ધર્માશ્રય ત્યાં તો બધાને રાત્રે ઉઠાડીને કયો ને તો એ બતાવી દે. શંકરાચાર્યજી નો બતાડે એટલું બતાડી દે. નાનું કોઈ એવી શંકા કરે કે અવતારેષુ ભગવત્વ શ્રુતે લૌકિક પ્રમાણ વિષયત્વવત લૌકિક વિષયત્વમપી કુતો ન ઇતિ આશંક્યા આવિર્ભાવતિરો ભાવે. એટલે નનુ અવતારેષુ ભગવત્વ શ્રુતે, એટલે અવતારના વિશે શ્રુતિ ભગવત્વ કહે છે. ધ્યાનથી સમજો. અવતારના વિશે શ્રુતિ ભગવત્વ કહે છે, બ્રહ્મત્વ કહે છે. અને લૌકિક પ્રમાણ વિષયત્વવત, અને અવતાર જેમ લૌકિક વિષયનું પ્રમાણ થાય છે. અવતાર જેમ લૌકિક વિષયનું પ્રમાણ થાય છે એટલે સમજાય છે, તેમ બ્રહ્મ પણ લૌકિક વિષયત્વમ અપી કુતો ન, તો એમ બ્રહ્મ પણ લૌકિક યુક્તિનો વિષય થવો જોઈએ. એવી કોઈ શંકા કરે. એટલે તાત્પર્ય એ છે કે અવતાર દશાની અંદર ભગવાન છે એ મનુષ્યની લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયોનો વિષય બને છે. જ્યારે અવતાર દશા હોય ત્યારે ભગવાન મનુષ્યની લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયોનો એ વિષય બને છે, અથવા તો એને અનુભવ થાય છે. તો એવી રીતના લૌકિક યુક્તિથી પણ ભગવાન જણાવવા જોઈએ. તમે ક્યારના એમ કહો છો ને કે લૌકિક યુક્તિનો વિષય નથી, એમ એ લોજિકનો વિષય નથી, શાસ્ત્રનો વિષય છે. અને શાસ્ત્રથી સમજમાં આવે તો પૂર્વ પક્ષી એવી શંકા કરે છે કે ભાઈ ભગવાન જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે તો એ લૌકિક ઇન્દ્રિયોનો વિષય બને છે. આપણી લૌકિક ઇન્દ્રિયો એને દર્શન કરી શકે છે, આપણી લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયોથી એનો અનુભવ થઈ રહ્યો છે, તો પછી લૌકિક યુક્તિનો વિષય કેમ ન બને બ્રહ્મ? આ પૂર્વ પક્ષ છે. સમજમાં આવી કે નનુ અવતારેષુ ભગવત્વ શ્રુતે લૌકિક પ્રમાણ વિષયત્વવત લૌકિક વિષયત્વમ અપી કુતો ન. એટલે અવતારના વિશે તો ભગવત્વ કહે છે,
અને અવતાર જેમ લૌકિક વિષયનું પ્રમાણ બને છે, મતલબ કે આપણી લૌકિક ઇન્દ્રિયોથી ગ્રહિત થાય છે, લૌકિક આપણી બુદ્ધિ અને ઇન્દ્રિયોથી એનો અનુભવ થાય છે, તો પછી યુક્તિનો વિષય કેમ ન બને? લૌકિક વિષયત્વમ અપી કુતો ન. સમજાણું ને? તો લૌકિક યુક્તિથી ભગવાનને કેમ ન જાણી શકાય, કે કેમ ન સમજી શકાય? તો લૌકિક યુક્તિનો વિષય કેમ ન બને? અવતાર દશાની અંદર તો ભગવાન મનુષ્યની લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયોનો વિષય બનતા હોય, કે લૌકિક બુદ્ધિ અને ઇન્દ્રિયોથી અનુભૂત થતા હોય, તો લૌકિક યુક્તિનો વિષય કેમ ન બને? તો તમે ક્યારના એમ કેમ કહો છો કે લૌકિક આપણી યુક્તિનો વિષય નથી, લોજિકનો વિષય નથી? ભાઈ, સમજમાં આવી શંકા બધાને કે ના સમજાણી? તો બધાને શંકા સમજમાં આવી હશે. એના જવાબમાં આગળનો શ્લોક આવે છે 72મો, કે આવિર્ભાવ તિરોભાવૈર મોહનમ બહુરૂપતઃ ઇન્દ્રિયાણાંતુ સામર્થ્યાત અદૃશ્યમ સ્વેચ્છયા તુ તત્. અન્વય આપણે જોઈ લઈએ થોડો. આવિર્ભાવ તિરોભાવૈ મોહનમ બહુરૂપતઃ. તો આવિર્ભાવ તિરોભાવે એટલે મત્સ્યાદિ અવતાર રૂપે આવિર્ભાવ વડે. આવિર્ભાવ તિરોભાવે, તો મત્સ્યાદિ અવતાર રૂપે આવિર્ભાવ વડે, મત્સ્ય, વરા વગેરે, કચ્છપ, જે 24 અવતારો છે, તો મત્સ્ય આદિ અવતાર રૂપે આવિર્ભાવ વડે. અને તિરોભાવે એટલે અવતાર સમાપ્તિ. અવતાર સમાપ્તિ અર્થાત તિરોભાવ વડે. આવિર્ભાવ એટલે મત્સ્યાદિ અવતાર રૂપે આવિર્ભાવ વડે, અને તિરોભાવે એટલે અવતારની સમાપ્તિ, તો તિરોભાવ વડે. તિરોભાવ વડે એટલે અવતારની સમાપ્તિ. બહુરૂપતઃ, બહુ પ્રકારે. બહુરૂપતઃ એટલે બહુ રૂપ પણ થાય છે. બહુરૂપ થાય છે એટલે સ્થાવરથી, જંગમથી અને પોતાનાથી બહુરૂપ થાય છે. સ્થાવર રૂપથી બહુરૂપ, જંગમ રૂપથી બહુરૂપ અને પોતાનાથી બહુરૂપ થાય છે. બહુરૂપતઃ, તો બહુરૂપ પણ થાય છે. આવિર્ભાવ તિરોભાવે મોહનમ બહુરૂપત ઇન્દ્રિયાણાંતુ, એમાં તું તે પ્રકારે મોહનમ એટલે મોહન રૂપ હોય છે. મોહન રૂપ હોય છે. મોહનમ બહુરૂપત, મોહન રૂપ હોય છે. ઇન્દ્રિયાણામ એ મોહન રૂપ હોય છે એટલે મોહક હોય છે. તે પ્રકારે એ મોહક હોય છે, મોહ કરે છે. તે પ્રકારે તે પ્રકારો મોહક છે. મોહનમ એટલે તે પ્રકારો મોહક છે. અને ઇન્દ્રિયાણામ સામર્થ્યાત એટલે લૌકિક ઇન્દ્રિયોના સામર્થ્યથી. ઇન્દ્રિયાણામ સામર્થ્યાત, એમ જે કહ્યું ને, ઇન્દ્રિયાણાંતુ સામર્થ્યાત એટલે લૌકિક ઇન્દ્રિયોના સામર્થ્યથી અદૃશ્યમ બ્રહ્મ દેખી શકાય નહીં. લૌકિક ઇન્દ્રિયાણામ સામર્થ્યાદ અદૃશ્યમ, લૌકિક ઇન્દ્રિયોના સામર્થ્યથી અદૃશ્ય છે, એટલે કે બ્રહ્મ દેખી શકાય નહીં. અને સ્વેચ્છયા તુ તત્, તો સ્વઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી તે બ્રહ્મ, તત્ એટલે તે બ્રહ્મ દેખી શકાય છે. સ્વેચ્છયા એટલે ભગવાન એવી ઈચ્છા કરે કે મને સર્વ જુએ, એવી ભગવાનની ઈચ્છાથી એ બ્રહ્મને દેખી શકાય છે. એટલે પૂર્વ પક્ષી એવી શંકા કરીને કે ભાઈ તમે
અવતારની અંદર તો ભગવાનને મનુષ્ય પોતાની લૌકિક જે ઇન્દ્રિયો છે કે બુદ્ધિ છે એનાથી એને અનુભવ કરી શકે છે, સમજી શકે છે. તો તમે એને લૌકિક યુક્તિથી અગ્રાહ્ય કેમ કહો છો? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આ વાત કહે છે કે બ્રહ્મ જે છે મત્સ્યાદિ અવતાર રૂપે આવિર્ભાવ થાય છે અને ત્યાંથી લઈને અવતારની સમાપ્તિ સુધી, એટલે જ્યારે તિરોભાવ થાય છે તો આવિર્ભાવ અને તિરોભાવ વડે બહુ પ્રકારે થાય છે. અને આ પ્રકારે એ મોહક છે તો પ્રભુ લૌકિક ઇન્દ્રિયોના સામર્થ્યથી જોઈ શકાતા નથી. ભાઈ તમે એમ કહો છો ને કે લૌકિક તર્કથી એને કેમ ન જાણી શકાય, તો કે ભાઈ અવતાર દશામાં પણ લૌકિક ઇન્દ્રિયોના સામર્થ્યથી જોઈ શકાતા નથી. પરંતુ ભગવાન જ્યારે એવી ઈચ્છા કરે કે સામાન્ય જન સમુદાય મને જુએ, ત્યારે જ લોકો એને જોઈ શકે છે. ભગવાનની ઈચ્છાથી જોઈ શકે છે. ભગવાનની જો ઈચ્છા ન હોય તો ભગવાનને કોઈ જોઈ શકે નહીં. એટલે જે આપણો મત હતો કે લૌકિક ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે, એ અગ્રાહ્ય જ રહે છે. અવતાર દશા હોય ત્યારે પણ પ્રભુ એવી ઈચ્છા કરે તો જ જોઈ શકાય. પ્રભુ જો એવી ઈચ્છા ન હોય તો કોઈ એને જોઈ શકે નહીં. સમજમાં આવી છે વાત કે ના સમજાણું? શંકા અને એનું આ શ્લોકનો અર્થ હવે એનો વિસ્તારથી સમજાવે. જુઓ કઈ રીતના અવતાર દશામાં કોણ જોઈ શકે, કોણ ન જોઈ શકે. લૌકિક ઇન્દ્રિયોથી ગ્રહિત થતા નથી તો યુક્તિથી અગોચર હોય જ, તો સ્વાભાવિક વાત છે. युक्ति अगोचर अवतारण में ब्रजभाषा में टीका में अवतारण में भगवान मनुष्य की लौकिक बुद्धि इंद्रिय आदि कंसो अनुभूत हुए हैं. अवतार दशा में भगवान मनुष्यनी लौकिक बुद्धि अने इंद्रियों अनुभूत थाय छे. ऐसे ही लौकिक युक्तिंसो भी भगवान जानवे में आने चाहिए. तो પછી એવી જ રીતના લૌકિક યુક્તિથી પણ એ જાણવામાં આવવા જોઈએ. તમે એમ કહો છો કે લૌકિક યુક્તિથી અગોચર છે, સમજો, લૌકિક પ્રમાણોનો વિષય નથી, લૌકિક યુક્તિથી એને સમજી શકાતા નથી. લાસ્ટમાં કીધું ને, બ્રહ્મે લૌકિક યુક્તિ કી પહોંચ નહીં હે. તો લૌકિક યુક્તિની પહોંચ નથી તો પૂર્વ પક્ષે એવી શંકા ઉઠાવી કે ભાઈ ભગવાન અવતાર દશાની અંદર તો આપણી લૌકિક ઇન્દ્રિયોથી તો એ દર્શન થઈ રહ્યું છે, બૌદ્ધિથી, લૌકિક બુદ્ધિથી, લૌકિક ઇન્દ્રિયોથી, તો લૌકિક યુક્તિનો વિષય કેમ ન બને? એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આવિર્ભાવ તિરોભાવૈર મોહનમ બહુરૂપતઃ ઇન્દ્રિયાણાંતુ સામર્થ્યાત અદૃશ્યમ સ્વેચ્છયા તુ તત્. ટીકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, लौकिक बुद्धि तथा लौकिक इंद्रियन करी के भगवान ग्रहण करवे में आ जाए हैं, ये भ्रम मात्र है. आ भ्रांति है भाई अपनी के लौकिक बुद्धि थी अने लौकिक इंद्रियों थी भगवान दर्शन थाय छे, भगवान ग्रहण करवे में आई जावे हैं. ये भ्रम मात्र है, ये अपनी भ्रमणा है. केम? जैसे नट अनेक रूप दिखावे हैं तथा देखवे वारे को नाहर एटले सिंह, हाथी, राजा के होइवे को भ्रम होई जावे हैं. એટલે જેમ કોઈ નટ હોય એ અલગ અલગ રૂપો ધારણ કરે. પેલા આવી જે લીલાઓ નટ લીલાઓ થતી એની અંદર એ અનેક રૂપ ધારણ કરીને આવતા, પણ કોઈ એને ઓળખી ન શકે. નાહર, હાથી, રાજા હોઈવે કો ભ્રમ હોઈ જાવે. તો એમાં આપણને ભ્રમ થઈ જાય, એના સ્વરૂપનું આપણને જ્ઞાન ન થાય એમ નટના. ऐसे ही राम कृष्ण आदि अवतारण को भी साधारण मनुष्य समझवे को भ्रम होई जावे है. एवी रीतना राम कृष्णादिक अवतारण को भी, એટલે શ્રી રામ, શ્રી કૃષ્ણ એ અવતારોમાં પણ સાધારણ મનુષ્ય સમજવે કો ભ્રમ હોઈ જાવે હે. લોકોને આ સાધારણ મનુષ્ય છે એવો ભ્રાંતિ થઈ જાય કે આપણા જેવા
સન્મનુષ્યાકૃતિ રૂપે પ્રગટ થાય તો સાધારણ મનુષ્યના જેવા છે એવું બધાને લાગે. સમજો, ભગવાન સામે આવી જાય, પ્રગટ થઈ જાય તો એને મનુષ્ય જેવા લાગે. પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતા સુરમાનુષા. તો રામકૃષ્ણ આદિ અવતારન को भी साधारण मनुष्य समझवे को भ्रम हो जावे हैं तथा मत्स्य अवतार, वराह अवतार आदि में साधारण मत्स्य तथा साधारण सुअर है ऐसो मोह हो जावे हैं. तो मत्स्य अवतार છે, કચ્છપ અવતાર છે, વરાહ અવતાર છે, એની અંદર પણ લોકોને હયગ્રીવ અવતાર છે, એની અંદર પણ સામાન્ય મત્સ્ય કે સામાન્ય સુવર કે સામાન્ય ઘોડો કે સામાન્ય કાચબો એવો એને મોહ થઈ જાય છે અવતારોમાં પણ. और जितने प्रगट होइवे के तथा अवतार को तिरोहित होइवे के प्रकार है उनमें लौकिक युक्ति नहीं चल सके हैं. जितने प्रगट होइवे के तथा અવતારન કુ તિરોભાવ કરવે કે પ્રકાર હે, એટલે જે બી અવતારોના આવિર્ભાવ થવાના પ્રકાર અને તિરોભાવ થવાના પ્રકાર જે છે એમાં લૌકિક યુક્તિ ચાલી ન શકે. કેમ લૌકિક યુક્તિ ચાલી ન શકે? તો એનો જવાબ આપે છે કે જૈસે થંભ મેં સો પ્રગટ હોય જાનો. હવે લૌકિક યુક્તિ એમાં કોઈ દી કામ આવે? થાંભલામાંથી ઋષિ ભગવાન પ્રગટ થઈ ગયા તો એમાં લૌકિક યુક્તિ કેવી રીતના કામ આવે? समझो, जैसे थंभासो प्रगट हो जानो तथा हंसा अवतार में स्वतः प्रगट हो जानो. बोलो હવે તમારી લૌકિક યુક્તિ વાપરો કે હંસ અવતાર થયો ભગવાનનો, વર્ણન આવે છે એકાદશ સ્કંદ, દ્વાદશ સ્કંદમાં, ભાગવતજીમાં લાસ્ટમાં એકાદશ સ્કંદમાં. તો એમાં જ્યારે સનત કુમારોને બ્રહ્માજીને જે પ્રશ્નો થયા એનો જવાબ આપવા માટે ભગવાન પોતે ત્યાં હંસ અવતાર રૂપે પ્રગટ થયા અને બધા જ જે એના પ્રશ્નોના જવાબ આપ્યા ત્યાં સનત કુમારોના. તો હંસ અવતાર પ્રગટ થઈને બધો જ બ્રહ્મવાદનો ઉપદેશ આપ્યો. તો એ ત્યાં કંઈ હતું નહીં, ત્યાં તો સ્વતઃ પ્રગટ થઈ ગયા. ત્યાં કોઈ હંસે ઈંડું મૂક્યું હોય ને એમાંથી બચ્ચું થયું હોય ને એવું નહોતું. સમજાય ને? એમાં યુક્તિ કામ ન આવે. સ્વતઃ અહીંયા પ્રગટ થઈ ગયા. હવે કઈ યુક્તિથી તમે એને ડિફાઇન કરશો? પછી થાંભલામાંથી પ્રગટ થઈ ગયા તો તમારી કઈ યુક્તિ ત્યાં કામ આવશે એને સમજાવવા માટે? પછી મત્સ્ય અવતાર મેં શીઘ્ર ही સરોવર કે સમાન હોય જાનું. મત્સ્ય અવતાર પ્રભુએ ધારણ કર્યો તો સત્યવ્રત રાજા હતા, એને કમંડલમાં આવી ગયા ભગવાન માછલીના નકડી. તો પછી એ તો એને ઘરે લઈ ગયા અને ઘરે જઈને કહ્યું કે ભાઈ આ મને જગ્યા ટૂંકી પડે છે, મને પહેલાં તો એને કહ્યું કે મને બચાવો, નાના મોટા મછલાઓ મને ખાઈ જશે. તો એને ઘરે લઈ ગયા. તો એક રાત્રિમાં તો એવડા મોટા થઈ ગયા સરોવર જેવડા કે ભાઈ અહીંયા મને સંકડાશ થાય છે. તો એ હજારો યોજન લાખો યોજન માછલું સમુદ્રમાં પધરાવવું પડ્યું. તો જો આમાં તમારી બુદ્ધિનો તર્ક દોડાવો. હવે લ્યો, આ લોજિકનો વિષય નથી. જો સામાન્ય મત્સ્ય હોય તો એક રાત્રિમાં હજારો યોજન લાંબા માછલું થાય કેવી રીતના? હા, તો મત્સ્ય અવતાર મેં શીઘ્ર ही સરોવર કે સમાન હોય જાનો. તો લોજિકનો વિષય નથી. એક રાત્રિમાં કરોડો યોજન લાંબુ, હજારો યોજન લાંબુ માછલું કેમ થાય? પછી વરાહ અવતાર મેં ક્ષણ માત્ર મેં પર્વત આકાર હોય જાનો. જ્યારે વરાહ અવતાર થયો કે સૃષ્ટિ છે એ તો ડૂબી ગઈ જલમાં, સમુદ્રમાં, હિરણ્યાક્ષને અંદર લઈ ગયો. તો ભગવાને તો બ્રહ્માજીને આજ્ઞા કરી કે સૃષ્ટિ રચો. તો સૃષ્ટિ રચવી ક્યાં? હોય તો થાય ને ભૂમિ. એટલે બ્રહ્માજીને ચિંતા થઈ, ભૂમિ ક્યાં રચવી? ભગવાને તો આજ્ઞા કરી. એટલે બ્રહ્માજીના નસકોરામાંથી, નાકમાંથી વરાહ પ્રગટ થયા આવડા નાનકડા, અને જોતામાં પહાડ જેવડા થઈ ગયા. તો જોતામાં પહાડ જેવડા થઈ ગયા એને તમે કઈ યુક્તિથી સમજાવશો? તો યુક્તિનો વિષય નથી, લોજિકનો વિષય નથી, તર્કનો વિષય નથી ભાઈ. તો વરાહ અવતાર મેં ક્ષણ માત્ર મેં પર્વત આકાર હો જાનો. ક્ષણ માત્રમાં મોટા પહાડ જેવડા થઈ ગયા. સમજો.
तासो लौकिक प्रमाण तथा लौकिक युक्ति सो भगवान नहीं जाने जावे हैं अवतार दशा में भी. સમજાય છે? અવતાર દશામાં પણ ભગવાનને લૌકિક યુક્તિથી અને લૌકિક બુદ્ધિથી સમજી શકાતા નથી. જે પૂર્વ પક્ષીએ શંકા કરી હતી કે અવતાર દશાની અંદર તો ભગવાન છે એ સન્મનુષ્યાકૃતિ રૂપે બધાને દ્રષ્ટિગોચર થાય છે, બુદ્ધિનો અને ઇન્દ્રિયોનો વિષય બને છે. તો એના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ અવતાર દશામાં પણ એ તર્કનો વિષય બનતા નથી. તો પછી દર્શન તો થાય છે, એને કેમ સમજવું? આપણી ભૌતિક ઇન્દ્રિયોથી, પ્રાકૃત ઇન્દ્રિયોથી દેખાય તો છે જ શ્રી રામ રૂપે, શ્રી કૃષ્ણ રૂપે. એને કેમ સમજવું? એને સમજાવે છે આગળ જુઓ. यद्यपि लौकिक नेत्रादिकंशो रामकृष्णादिक अवतार के दर्शन होवे हैं. આપણી લૌકિક ઇન્દ્રિયોથી શ્રી રામ શ્રી કૃષ્ણના દર્શન આપણને થઈ રહ્યા છે આપણી ભૌતિક ઇન્દ્રિયોથી. તથાપિ લૌકિક પ્રમાણ કરી કે ગમ્ય ભગવાન નહીં હે. તો પણ એ કોઈ લૌકિક પ્રમાણોથી એ ગમ્ય નથી, એટલે એનું જ્ઞાન થતું નથી. तथापि लौकिक प्रमाण करी के वो भगवान गम्य नहीं है, क्योंकि नेत्र आदि इंद्रियन की भगवान को देखवे की सामर्थ्य नहीं है. એટલે આપણા નેત્ર ઇન્દ્રિયોની સામર્થ્ય એવી નથી કે ભગવાનના સ્વરૂપને જોઈ શકે. ધ્યાનથી સમજો. આપણી લૌકિક ઇન્દ્રિયો કે બુદ્ધિનું સામર્થ્ય નથી કે ભગવાનને જોઈ શકે, કે ભગવાનનો સ્પર્શ કરી શકે. क्योंकि नेत्र आदि इंद्रियन की भगवान को देखवे की सामर्थ्य नहीं है. भगवान की जब सब जीवन को अपनो स्वरूप दिखावे की इच्छा होवे हैं, तब ही नेत्र आदि इंद्रियन द्वारा आप दिखवे में आवे हैं. अवतार दशाમાં પણ ભગવાન છે આપણી લૌકિક ઇન્દ્રિયોનો વિષય બનતા નથી. કેમ કે ભગવાન જ્યારે એવી ઈચ્છા કરે કે સામાન્ય જન સમુદાય મને જોઈ શકે, ત્યારે જ બધા એને જોઈ શકે. જો ભગવાન એવી ઈચ્છા ન કરે તો કોઈ ન જોઈ શકે. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં એવું આવે કે ઠાકોરજી જ્યારે જતીપુરાથી મ્લેચ્છોનું આક્રમણ થયું ને ટોંડના ઘનોમાં પધાર્યા, તો બધાને દર્શન નહોતા થતા. સદુ પાંડે, માણેકચંદ પાંડે, કુમનદાસજી, આ બધા ભગવદીઓ ભેંસા ઉપર પધરાવીને ટોળના ઘનોમાં ગયા, પધાર્યા. તો બધા જે સામા મળતા હતા એને કંઈ ઠાકોરજીનું દર્શન નહોતું થતું. તો જો લૌકિક ઇન્દ્રિયોથી ગ્રાહ્ય હોય તો બધાને થવા જોઈએ. કુમનદાસજીને એવા ભગવદીઓને જ કેમ થતા હતા? સમજાઈશ ને? પછી અવતાર દશા હોય શ્રી રામ રૂપે કે શ્રી કૃષ્ણ રૂપે, ત્યારે પણ ભગવાન જો એવી ઈચ્છા કરે કે બધા મને જોઈ શકે તો જ જોઈ શકે. ભગવાન એવી ઈચ્છા કરે કે આ મને ન જોઈ શકે તો ન જોઈ શકે. ભાઈ બધાને દેખાતા નથી, પણ પ્રભુ એટલે આપણી પ્રાકૃત ઇન્દ્રિયોના વિષય બનતા નથી. અવતાર દશામાં પણ, અવતાર દશામાં ભગવાન એવી ઈચ્છા કરે કે મને જોઈ શકે તો જ જોઈ શકે, નહીંતર ભગવાનને કોઈ જોઈ શકે નહીં. એટલે પૂર્વ પક્ષીએ જે શંકા કરી હતી ને કે અવતાર દશામાં તો ભગવાન છે એ લૌકિક ઇન્દ્રિયોનો વિષય બને છે, તો એનો જવાબ શ્રી મહાપ્રભુજીએ આ રીતે આપ્યો કે ભાઈ અવતાર દશામાં પણ આપણી લૌકિક આંખ કે આપણી ઇન્દ્રિયોમાં એવી સામર્થ્ય નથી કે ભગવાનને જોઈ શકે કે ભગવાનને ગ્રહણ કરી શકે, પરંતુ ભગવાન એવી ઈચ્છા કરે કે ભાઈ હું સર્વ જન સમુદાયને દ્રષ્ટિગોચર થાવ, એટલે બધા જોઈ सकता था. सब जीवन को अपनो स्वरूप दिखावे की भगवान की इच्छा होवे हैं, तब ही नेत्र आदि इंद्रियन द्वारा आप दिखवे में आवे हैं. नेत्र आदि इंद्रियन अपनी सामर्थ्य सो देवता को भी नहीं देख सके हैं, तब तो अवतार को कैसे देख सकेंगी? આપણી ભૌતિક ઇન્દ્રિયોથી જો દેવતાઓને ન જોઈ શકાતા હોય, બ્રહ્મા છે, પછી શિવજી છે કે ઇન્દ્ર છે કે વરુણ છે કે અગ્નિ છે, કોઈ દેવતાઓને આપણી ઇન્દ્રિયો જોઈ શકે? ભાઈ
તો દેવતાઓને જો ન જોઈ શકતી હોય તો ભગવાન તો એનાથી યસ્માત ક્ષરમતી તો હમ અક્ષરાદા પિચોત્તમ, એનાથી પરે છે. તો ભગવાન ક્યાંથી દેખાય દેવતાઓ જો ન જોઈ શકાતા હોય તો? એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અવતાર દશામાં પણ આપણી પ્રાકૃત ઇન્દ્રિયો કે બુદ્ધિનો વિષય ભગવાન બનતા નથી. સમજણ? કે સમજમાં ન આવ્યું? એટલે આવિર્ભાવ તિરોભાવે મોહનમ બહુરૂપતઃ ઇન્દ્રિયાણાંતુ સામર્થ્યાત અદૃશ્યમ સ્વેચ્છયા તુ તત્. સમજાણું ને? કે મત્સ્ય અવતાર પછી મત્સ્ય આદિ જે અવતારો છે એમાં આવિર્ભાવ અને તિરોભાવ વડે બહુરૂપથી બ્રહ્મ જે છે એ મોહ ઉત્પન્ન કરે છે. મોહન કરે છે એટલે મોહ ઉત્પન્ન કરે છે. તે ઇન્દ્રિયોના સામર્થ્યથી અદૃશ્ય છે, પણ પ્રભુ જ્યારે એવી ઈચ્છા કરે ત્યારે સ્વેચ્છયાતું દ્રશ્ય થાય છે. બ્રહ્મ સ્વ ઈચ્છાથી દ્રશ્ય થાય છે, એટલે પ્રાકૃત ઇન્દ્રિયોનો વિષય બનતા નથી. હવે આગળની જે કારિકા છે એમાં શ્રી મહાપ્રભુજી એની ઉત્થાનિકામાં સમજાવે છે કે નાનું રૂપવદ દ્રવ્ય ચાક્ષુષમ, એટલે રૂપવાળો પદાર્થ જે છે એ ચક્ષુનો વિષય છે. રૂપવદ દ્રવ્યમ ચાક્ષુષમ એટલે રૂપવાળો પદાર્થ, રૂપવાળું દ્રવ્ય ચક્ષુનો વિષય બને છે. તો પછી ઇતિ મહત્વાત મહત્વાત ઉદ્ભૂત સ્વરૂપત્વાત ચ કુતો ન ચાક્ષુષત્વમ તત્ર આહ આનંદ રૂપે ઇતિ. એટલે બ્રહ્મ છે એ મહત અને અદ્ભુત રૂપવાળા છે. બ્રહ્મ તો મહત એટલે મોટું સ્વરૂપ છે, મહત અને અદ્ભુત રૂપવાળા હોવાથી ચક્ષુનો વિષય કેમ ન થાય, આવી પૂર્વ પક્ષે અહીંયા શંકા કરે છે. કે રૂપવદ દ્રવ્યમ ચાક્ષુષમ, રૂપવાળો પદાર્થ છે એ ચાક્ષુષ એટલે ચક્ષુનો વિષય થાય છે. તો બ્રહ્મ તો મહત્વાત અદ્ભુત સ્વરૂપત્વાચ કૃતો ન ચાક્ષુષત્વમ તત્ર આનંદ રૂપે ઇતિ. તો બ્રહ્મ તો મહત છે, મોટું છે અને અદ્ભુત સ્વરૂપવાળું છે, અને મોટું અને અદ્ભુત રૂપવાળું હોવાથી ચક્ષુનો વિષય કેમ ન થાય, આવો પૂર્વ પક્ષે અહીંયા શંકા ઉઠાવે. તો શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે. આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકતશ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકતશ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. એટલે આપણે પેલો અન્વય જોઈ લે. આનંદ રૂપે એટલે જે આનંદ જેમનું રૂપ છે એવા, આનંદ રૂપે એટલે આનંદ જેમનું રૂપ છે એવા બ્રહ્મમાં, એવા બ્રહ્મમાં જ્યારે આનંદ રૂપે આનંદ જેમનું રૂપ છે એવા બ્રહ્મમાં જ્યારે શુદ્ધસ્ય એટલે શુદ્ધ, સત્વસ્ય દેવતારૂપ સત્વનું ફલનમ એટલે ભગવાન એના આસન રૂપે એ સ્ફુરિત થાય છે. સત્વનું ફલનમ, સત્વસ્ય ફલનમ એટલે દેવતારૂપ સત્વનું એમાં સ્ફુરિત થાય છે ત્યારે
તદા ત્યારે મરકત શ્યામમ એટલે મરકત મણી જેવા શ્યામ. મરકત મણી જોયો? મરકત મણી એના જેવા શ્યામ, મેઘ શ્યામ જાય પડતી હોય ને મરકત મણી, એ મરકત મણી જેવા શ્યામ આવિર્ભાવે અવતાર વખતે, આવિર્ભાવે એટલે અવતાર વખતે, પ્રકાશતે એટલે દેખાય છે. આનંદ રૂપે એટલે આનંદ જેમનું રૂપ છે એવા બ્રહ્મમાં જ્યારે શુદ્ધસ્ય એટલે શુદ્ધ, સત્વસ્ય ફલનમ દેવતારૂપ સત્વનું સ્ફુરિત થાય છે ત્યારે મરકત શ્યામમ મરકત મણી જેવા શ્યામ આવિર્ભાવે એટલે અવતાર વખતે, પ્રકાશતે એટલે દેખાય છે. એનો ભાવાર્થ એ છે કે આનંદ જેમનો આકાર છે એવા ભગવાનનો આનંદ આકાર છે એ બ્રહ્મા જ્યારે શુદ્ધ શ્યામ દેવતારૂપ સત્વનું આસન રૂપે પ્રતિફલન એટલે કે સ્ફુરણ થાય છે ત્યારે અવતાર વખતે મરકત મણીના જેવા શ્યામ દેખાય છે. થોડો અર્થ સમજવામાં કન્ફ્યુઝન થાય, પરંતુ મહાપ્રભુજીએ પ્રકાશમાં એને બહુ સુંદર રીતે સમજાવ્યું છે. આપણે ટીકા જોશું એટલે સમજાઈ જશે શ્લોક કે શું વરી દેવતા રૂપને આ સત્વસ્ય ફલનમ યદા શું છે એ આપણે ટીકામાં જોશું. હવે આપણે ટીકા જોઈએ 115 પેજ ઉપરથી જુઓ. જો પ્રગટ રૂપ વાળો પદાર્થ હોવે હે વાકુ નેત્ર દેખ શકે હે. કોઈ પણ જગતની અંદર તમે જુઓ પ્રગટ રૂપ વાળો જે પદાર્થ હોય એને આપણું નેત્ર જોઈ શકે. આ નિયમ છે. ભગવાન યદि પ્રગટ रूप वाले हैं तो नेत्रन करी के अवश्य देखने चाहिए, दिखने चाहिए. ભગવાન જો એવા પ્રગટ રૂપ વાળા હોય તો પછી દેખાવા જોઈએ. સમજાણ? જે પ્રગટ રૂપ વાળો પદાર્થ હોય જેમાં ટેબલ છે, મોબાઈલ છે, પુસ્તક છે ને આપણે જોઈ શકીએ તો ભગવાન પ્રગટ રૂપ હોય તો દેખાવું જોઈએ ને. શ્રી મહાપ્રભુજી એના જવાબમાં આજ્ઞા કરે છે કે જો લૌકિક સ્વરૂપ વાલો પદાર્થ હોવે હે વાકુ નેત્ર દેખ શકે. એટલે જે લૌકિક પ્રગટ રૂપ વાળો જે આ પદાર્થ છે જગતના પ્રાપંચિક પદાર્થો એને નેત્ર જોઈ શકે. આ નિયમ છે. બ્રહ્મ में તો લૌકિક રૂપ નહીં હે. બ્રહ્મની અંદર કોઈ લૌકિક રૂપ નથી. એટલા માટે બ્રહ્મને લૌકિક ઇન્દ્રિયો જોઈ શકતી નથી. લૌકિક ઇન્દ્રિયોથી બ્રહ્મ ગ્રહિત થતા નથી. લૌકિક રૂપ નહીં હે તાસો નેત્ર નહીં દેખ શકે. એટલા માટે નેત્ર એને જોઈ શકતા નથી. સમજમાં આવ્યું ને? બ્રહ્મ में લૌકિક રૂપ નહીં હે. બ્રહ્મ કોઈ પ્રાકૃત રૂપવાળા નથી. જેમ પ્રાપંચિક પદાર્થો જે છે પ્રાકૃત રૂપવાળા એવું બ્રહ્મનું રૂપ નથી. તાસો નેત્ર નહીં દેખ શકે હે. એટલા માટે બ્રહ્મના સ્વરૂપને નેત્રોથી જોઈ શકાય નહીં. યાહી સો કહી કહી અરૂપ બ્રહ્મ કો નામ હે. એટલે આપણા પ્રાકૃત ઇન્દ્રિયોથી એને જોઈ નથી શકાતા એટલા માટે બ્રહ્મને અરૂપ કહેવામાં આવે. શંકરાચાર્યજી એમ જ કે ભાઈ એની અંદર કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ ગુણ નથી, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિષ્ફલ છે, નિરુપાસ્ય છે. પણ ભાઈ અરૂપ જે કહ્યું છે એ આ એંગલથી કહ્યું છે. તમે શંકરાચાર્યજી જે એંગલથી અરૂપ કહે છે કે એમાં કોઈ રૂપ જ નથી એવું તાત્પર્ય નથી. આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી એને ગ્રહિત થતા નથી એટલે અરૂપ કહેવામાં આવે છે. અરૂપનો અર્થ કઈ રીતના સમજવો જોઈએ કે લૌકિક રૂપ નથી, અલૌકિક રૂપ તો છે જ. સમજાણું ને? તો યાહી સો કહી કહી આવા ઘણા લોકો જે છે માયાવાદી વગેરે એ અરૂપ બ્રહ્મ કો નામ કહે કે બ્રહ્મ છે એની અંદર કોઈ રૂપ જ નથી. પણ એનો મતલબ અહીંયા એમ સમજવાનો છે કે બ્રહ્મની અંદર લૌકિક રૂપ નથી. અરૂપ શબ્દ આવે માનો કે ક્યાંય શ્રુતિમાં કે બ્રહ્મ અરૂપ હે, એનો અર્થ શું સમજવાનો? લૌકિક રૂપ નથી. શંકરાચાર્યજી જે રીતને એને ડિફાઇન કરે છે કે એમાં કોઈ રૂપ જ નથી એ રીતે સમજવાનું નથી.
तो अरूप ब्रह्म को नाम है, अर्थात माया रचित रूप ब्रह्म में नहीं. સમજાણું ને? માયા રચિત રૂપ બ્રહ્મમાં નથી, જે શંકરાચાર્યજી માને છે કે બ્રહ્મ છે એ માયા સબલ ઈશ્વર છે અને માયાના કારણે એ ઈશ્વર દેખાય છે. હકીકતમાં જે નિર્ગુણ બ્રહ્મ છે, નિરાકાર છે, એમાં કોઈ તો રૂપ જ નથી એમ, પણ માયાના કારણે એની અંદર એ રૂપ આવે છે. રૂપ માયા એને કારણે એનું રૂપ દેખાય છે. તો એવું માયા રચિત રૂપ બ્રહ્મમાં નથી, એટલે બ્રહ્મને અરૂપ કહેવામાં આવે છે. બ્રહ્મ કે વિશે તો આનંદ હે. બ્રહ્મ કેવા છે તો આનંદ માત્ર કર પાદ મુખ ઉદરવાળા છે. તો બ્રહ્મ કે વિશે તો આનંદ હે. સોહી રૂપ કે સ્થાન મેં સમજનો. એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું તો કે આનંદ આકાર છે. સમજો, બ્રહ્મને વિશે તો આનંદ હે. સોહી બ્રહ્મ કે સ્થાન મેં સમજનો. રૂપ કે સ્થાન મેં સમજનો. તો બ્રહ્મનું સ્વરૂપ જે છે આનંદ રૂપ છે. हाँ, ब्रह्म के लिए तो आनंद है, ब्रह्म के विषय तो आनंद है, सो ही रूप के स्थान में समझ. જે આનંદ જે છે એ જ સ્વરૂપના સ્થાનમાં સમજવું જોઈએ. એવું જ બ્રહ્મનું આનંદ સ્વરૂપ છે, આનંદ આકાર છે. ઈચ્છા કરી કે આનંદ ही સ્વરૂપાત્મક ભાસમાન હોવે હે. એટલે ભગવાનની ઈચ્છાથી આનંદ જ સ્વરૂપાત્મક રીતે ગ્રહિત થાય છે, આપણને દર્શન થાય છે કે ભાસમાન હોવે હે. ઈચ્છા કરી કે આનંદ ही સ્વરૂપાત્મક ભાસમાન હોવે હે. લૌકિક રૂપ ભગવાન में नहीं है. આપણા જે પ્રાપંચિક પદાર્થોના જે સ્વરૂપ લૌકિક રૂપ છે, પ્રાકૃત રૂપ છે, એવું રૂપ ભગવાનમાં નથી. યાહી સો નેત્ર આદિ ઇન્દ્રિય अपनी सामर्थ्य सो भगवान को नहीं देख सके. એટલે આપણી નેત્ર આદિ ઇન્દ્રિયો દ્વારા ભગવાનના સ્વરૂપને જોઈ શકાતું નથી. એટલે પૂર્વ પક્ષીએ જે આર્ગ્યુમેન્ટ કરી હતી ને, આપણે પ્રાકૃતિક પદાર્થને બધા પદાર્થના નેત્રથી જોઈ શકીએ છીએ, તો પ્રભુને કેમ નથી? હા, કે પ્રાપંચિક પદાર્થોને જો આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી જોઈ શકતા હોય તો ભગવાનના પ્રગટ રૂપને કેમ ન જોઈ શકીએ? તો કે ભાઈ ભગવાનના પ્રગટ રૂપને એટલા માટે ન જોઈ શકીએ કે ભગવાન આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહિત થતા નથી, જોઈ શકાતા નથી. તાસો आसुरी सब जीवन को नेत्रन की सामर्थ्य करी के अवतार आदि कन के जो दर्शन भये हैं सो औपाधिक यानी कि मायिक रूप से ही भये हैं. तासो आसुरी जे जीवो हता, जे शिशुपाल छे के आ दुर्योधन वगैरह जे छे, ई बधाने भगवाननी सामे हता तो ए भगवानने भगवान तरीके न जोता. समझो, एने औपाधिक मायिक रूपे ज दर्शन थया छे. ભગવાનનું જે આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ જે રસમ હેવાયમ લબ્ધ્વા રસો વૈષહ, આવું સ્વરૂપનું દર્શન થોડું થયું. સમજો, કંસને આ બધાને કાંઈ આનંદ રૂપના ભગવાનના એવા દર્શન નથી થયા. એ લોકોને તો માયાની ઔપાધિક માયિક રૂપથી એને એવા દર્શન થયા. जो आसुरी सब जीवन को नेत्रन की सामर्थ्य करी के अवतार आदि कन के जो दर्शन भये हैं सो औपाधिक એટલે ઉપાધિના કારણે માયિક રૂપ से ही ભય હે. માયાની ઉપાધિથી અથવા માયિક રૂપના થયા છે. એટલે સામે ભગવાન બિરાજતા હોય ને તોય એને ગોવાડીઓ લાગે. શિશુપાલ તો એને એમ લાગ્યું કે આ ગોવાડીઓ જ છે. દુર્યોધન એમ કહેતો કે આ માયાવી છે. સમજાય ને? સામે બિરાજતા હોવા છતાંય ભગવાન જો એવી ઈચ્છા કરે કે મારા સ્વરૂપને આને જ્ઞાન થાય તો જ થાય ભાઈ, નહીંતર તો થાય જ નહીં. સામે બિરાજતા હોય તો ન થાય. બોલો, તમે એમ કહો કે કંસને તો દેખાણા હતા, મને કેમ નથી દેખાણા? એ કંસને દેખાણા હતા પણ એ ઔપાધિક માયિક રૂપમાં દેખાણા હતા. એમ સામે હતા તો એ કંસને
ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હતું એમ. તો અવતારાદિકન કે જો દર્શન ભય है वो औपाधिक माहिक रूप के ही भय है. आनंद रूप जो आनंदमय स्वरूप के नहीं भय. आनंद रूप સ્વરૂપના દર્શન આ શિશુપાલને કે કંસને કે પૂતનાને થયા નથી. સમજમાં આવે ને? એને એવા માયિક રૂપના દર્શન થયા. એટલે દુર્યોધન તો એમ જ માનતા કે આ માયાવી છે, શિશુપાલ એમ માનતો કે આ ગુવાડીઓ છે. સામે હોવા છતાંય ભગવાનના સ્વરૂપનું દર્શન એને ન થાય. तो आनंद स्वरूप से दर्शन असुरों को नहीं होवे. મહાપ્રભુજીની અવતાર દશામાં એવું થયું છે કે જે દૈવી જીવો હતા એને તો સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય યુક્ત મહાપ્રભુજીના દર્શન થયા. પણ જે સામાન્ય જીવ હતા એને તો શું કે આપણે બ્રાહ્મણ છે ને એ જ બ્રાહ્મણ છે. એક પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, પ્રાકૃત મનુષ્યના જેવું જ સ્વરૂપ દેખાતું હતું એમ. બધાને મહાપ્રભુજીને દર્શન એવા નહોતા થતા. સમજાય ને? શ્રી મહાપ્રભુજીની અવતાર દશામાં પણ મહાપ્રભુજીના દર્શન એવા નથી થયા. તો ભગવાનની અવતાર દશામાં બધાને ભગવાનના દર્શન એવા આનંદાકાર નથી થયા. સમજાણ? એ તો કંસના રંગમંડપમાં પધારે તો અલગ અલગ દર્શન થયા બધાને. જુઓ, મલ્લો હતા એને વજ્ર જેવા લાગ્યા. સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાં સ્ત્રીઓ હતી અને સાક્ષાત મન્મથ કામદેવ જેવા દર્શન થયા છે ને. અવતાર દશામાં એ કાંઈ ભગવાનના આનંદાકાર રૂપના દર્શન બધાને થયા નથી. મૃત્યુ ભોજપતે, જે ભોજપતિ કંસ હતો એને તો મૃત્યુ દેખાણા, કાલ દેખાણો. આ આનંદાકાર ભગવાનનું દર્શન એને કાલ કેમ દેખાણો? તો એમ નહીં માનતા કે અવતાર દશા હોય એટલે બધાને એવા આનંદ ઘન સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સાક્ષાત મન્મથ તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ એવા દર્શન કઈ બધાને ન થાય. સમજાય છે? એ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. જો आनंदमय रूप के दर्शन नहीं भय है. आनंदमय रूप के दर्शन उन्हीं जीवन को भय है जिनको अनुग्रह पूर्वक इच्छा करी के करवाए. આનંદ ઘન સ્વરૂપના દર્શન કોને થયા? કે જે એવા અધિકારી જીવો હતા અને પ્રભુને એની ઉપર કૃપા હતી એવા જ જીવોને પ્રભુના આનંદ ઘન સ્વરૂપના એવા મનમોહક સ્વરૂપના દર્શન થયા. બધાને નહીં ભાઈ. બધાને થયા હોય તો અસુર લોકો છે લડવા કેમ આવ્યા? મનમોહક સ્વરૂપના દર્શન થયા હોય આવા તો એમાં નિરોધ થઈ જાય એનો, કે એમાં આસક્ત થઈ જાય. પણ બધાને એવા દર્શન નથી થયા. ભગવાનને જેને જે દૈવી જીવો હતા ને એને જેનો નિરોધ સિદ્ધ કરવો તો એવા જે દૈવી જીવોને જ એવા આનંદ ઘન સ્વરૂપના દર્શન થયા. आनंदमय रूप के दर्शन उन्हीं जीवन को भये जिनको अनुग्रह पूर्वक भगवान इच्छा करी के करवाए. भगवान ने तहाँ साधारण जीव को जो दर्शन भये तामे दृष्टांत देते हैं. साधारण जीव ने जे रीतना दर्शन थया एमा एक दृष्टांत आपे छे कि जैसे श्वेत पाषाण के मध्य में जपाकुसुम यानी कि लाल फूल के ऊपर स्वच्छ स्फटिक मणि धरी होवे है. એટલે એક પાષાણ ઉપર કે કોઈ પથ્થર ઉપર તમે એક જપાકુસુમનું ફૂલ રાખો, એટલે જાસૂદનું ફૂલ હોય ને, જપાકુસુમ એટલે જાસૂદનું ફૂલ કેવું હોય? લાલ કલરનું. જોયું ને બધાય? હા હા, તો એ જાસૂદનું ફૂલ હોય એને જપાકુસુમ કહેવાય. એ લાલ ફૂલોન કે ઉપર એક સ્વચ્છ સ્ફટિક મણિ ધરી દો. સ્ફટિક મણિ એટલે એકદમ હીરો, વ્હાઈટ. હા, તો એ સ્ફટિક મણિ તમે જાસૂદના ફૂલ ઉપર રાખો તો સ્ફટિક મણિ છે ને એ સફેદ હોય
અને જાસૂદનું ફૂલ લાલ હોય તો કેવું ત્યાં દર્શન થાય, કેવું જોવા મળે કે લાલ જે કલર હોય જાસૂદનો એની ઝાંય પડે સ્ફટિકમણીમાં. એને કારણે સ્ફટિકમણી જે છે એ આખો લાલ દેખાય, થાય ને, ઝાંય પડે એની. તમે કોઈ હીરા હોય ને એને તમે લાલ તમારા કોઈ વસ્તુ પાસે રાખશો ને તો જો એની અંદર લાલ ઝાંય પડે. હા, તો એને સમજાવે છે. कि जैसे जपा कुसुम लाल फूल के ऊपर स्वच्छ स्फटिक मणि धरी होवे हैं, तब देखवे वारे को स्फटिक मणि को स्वाभाविक रंग तो नहीं दिखे. स्फटिक मणि तो सफेद હોય, એનો સ્વાભાવિક રંગ ન દેખાય, પરંતુ જાસૂદના ફૂલ ઉપર રાખેલો હોવાથી, જપાકુસુમના ફૂલ ઉપર રાખેલો હોવાથી લાલ રંગ કી મણિ, લાલ રંગ ही મણિ को दिखे. સમજે ને? મણિમાં નીચે જપાકુસુમનું ફૂલ હોવાના કારણે લાલ રૂપ દેખાય, લાલ રંગ દેખાય છે. તથાપિ समीप के अन्य श्वेत पाषाण की अपेक्षा मणि में चिलक अधिक दिखे, परंतु समीप के जो अन्य श्वेत पाषाण की अपेक्षा, એટલે જે શ્વેત પદાર્થ છે આ સ્ફટિક મણિ, એની અપેક્ષા મણિમાં જે ચિલક એટલે ચમક, એમાં ચમક અધિક હોય છે. हाँ, ऐसे ही साधारण जीवन को, मतलब કે જપાકુસુમના ફૂલની ઉપર સ્ફટિક મણિ રાખવામાં આવે તો એ લાલ કલરની એમાં ઝાંય પડે. આટલું સમજી લ્યો એક્ઝામ્પલમાં. જપાકુસુમના ફૂલ ઉપર સ્ફટિક મણિ રાખો તો એમાં લાલ ઝાંયના કારણે સ્ફટિક મણિની જે ચમક છે એ લાલ કલરની અધિક એવી દેખાય એમાં. ऐसे ही साधारण जीव को, હવે જો આ તો એક દૃષ્ટાંત આપ્યું સમજવા માટે. એના દ્વારા સમજાવવું શું છે, ભગવાનનું જે વર્ણ છે એ કેવો દેખાય, આવું શા માટે સમજાવે છે? કેમ કે શંકરાચાર્યજી એમ કહે છે કે એમાં કોઈ વર્ણ જ નથી, કોઈ રંગ જ નથી, એમાં કોઈ નિરંગ છે, નિર્ગુણ છે, નિરાકાર છે. તો મહાપ્રભુજી ભગવાનના સ્વરૂપને સમજાવે છે કે ભાઈ ના, એવું હોય તો આવો એનો વર્ણ જ ન દેખાય. समझे ने? ऐसे ही साधारण जीवन को, अवतारण को आनंदमय रूप तो नहीं दिखे. જે સાધારણ મનુષ્ય છે એને જ્યારે ભગવાનની અવતાર દશા હોય ત્યારે ભગવાનનું જે સ્વરૂપ છે એ આનંદ ઘન કે અલૌકિક કે દિવ્ય કે મનમોહક કે સાક્ષાત મન્મથ આવું ન દેખાય. કેવું દેખાય? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે भगवान के जो जीवन को, अवतारण को आनंदमय स्वरूप तो नहीं दिखे है, परी इच्छा करी के भगवान ने सत्व गुण के देवता को आसन रूप सो ग्रहण करी के, એટલે સત્વનો આધાર લઈને ભગવાન જે પ્રગટ થાય છે તો સત્વગુણ કે દેવતાન को आसन रूप सो ग्रहण करी राख्यो है. बाकी जो आनंद रूप में झाई पड़े हैं तामे वो आनंद नील मेघ के समान भासमान होवे. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ મેઘશ્યામ દેખાય છે. એ મેઘશ્યામ કેમ દેખાય? કેમ કે સત્વનો આધાર લઈને બિરાજતા હોય તો સત્વગુણના જે દેવતા છે એનો વર્ણ જે છે એ શ્યામ છે. શ્યામ છે એટલે એની ઝાંય પડે છે. એટલે ભગવાનનું જે શ્રી વિગ્રહ છે એ કેવું દેખાય છે? મેઘશ્યામ દેખાય છે. સત્વગુણ કે દેવતાન કો આસન રૂપ સો ગ્રહણ કરી, ભગવાન સત્વગુણનો આધાર લઈને બિરાજે છે. એટલે આપણે ભાગવતજીમાં આવ્યું ને કે વસુદેવજી છે એ સત્વરૂપ છે, એમાં ભગવાન પધાર્યા. પેલા દેવકીજી છે એ સત્વમયી છે, દેવતામયી છે. તો સત્વગુણનો આધાર લઈને બિરાજે છે એટલે સત્વગુણનો વર્ણ છે એ કેવો છે? શ્યામ. એટલે ભગવાનમાં પણ એવી ઝાંય પડી છે સત્વગુણની, એટલે ભગવાન મેઘશ્યામ જેવા દેખાય છે બધાને. તો આસન રૂપ સો ગ્રહણ કરી રાખ્યો હે, બાકી જો આનંદ में ઝાંય પડે હે
તાસોવો આનંદ નીલ મેઘ કે સમાન ભાસમાન હોવે. એટલે ભગવાનનું એવું મેઘશ્યામ સ્વરૂપ, નીલ મેઘ જેવું સઘન સજલ મેઘ, જે જલથી ભરેલો મેઘ એવું દેખાય છે, એવું વર્ણ દેખાય છે. જૈસે લાલ ફૂલ કરી કે સ્ફટિક મણી લાલ માલુમ પડવે લગ જાવે છે ને. જૈસે લાલ ફૂલ કરી કે સ્ફટિક મણી સફેદ હોય, હા, પરંતુ લાલ માલુમ પડવે લગ જાવે હે, તથાપि અન્ય પથ્થરન બીચ ચિલક અધિક રહે. એટલે બીજા બધા જે પથ્થર છે એના કરતાં જે સ્ફટિક મણી છે એની જે ચમક છે એ વધારે હોય છે. બીજા સામાન્ય પથ્થર કરતાં તમે સામાન્ય પથ્થર જુઓ, કેમ કે હીરો જે છે ને એ પાર્થિવ પદાર્થ છે, એ પૃથ્વીમાંથી જ પ્રગટ થાય ને, એટલે એને પાર્થિવ કીધો છે. એટલે બીજા બધા જે પાર્થિવ પદાર્થો છે એના કરતાં હીરાની ચમક છે વધારે હોય છે. તો અન્ય પથ્થર કે બીચ ચિલક અધિક રહે, ચમક વધારે હોય છે. ऐसे ही भगवान ब्रह्मा विष्णु शिवादि गुणावतार में ऐसे ही અહીંયા વિષ્ણુ બ્રહ્મા શિવાદિ ગુણાવતાર મેં એ રીતના ક્રમ હોવો જોઈએ. ભગવાન વિષ્ણુ ब्रह्मा शिवादि गुणावतार में माया के सत्वगुण रजोगुण तथा तमोगुण करी के श्याम लाल और श्वेत रूप सो भासमान होवे. એટલે વિષ્ણુ જે છે એનો વર્ણ શ્યામ, બ્રહ્માજીનું લાલ અને શિવજીનું શ્વેત થયું ને, એટલે વિષ્ણુ પહેલા આવશે. ગુણાવતાર મેં ભગવાનના જે ગુણાવતારો છે विष्णु ब्रह्मा ने शिव जी, वे गुणावतारण में माया के यानी प्रकृति के सत्वगुण रजोगुण और तमोगुण करी के श्याम लाल और श्वेत रूप सो भासमान होवे हैं. तथापि अन्य जीवन की अपेक्षा जुओ जेम ओला स्फटिक मणि है એ બીજા બધા પથ્થરની કમ્પેરિઝનમાં એમાં ચમક વધારે હોય છે. એવી રીતના तथापि अन्य जीवों की अपेक्षा उन स्वरूप में ब्रह्मत्व प्रगट राखे हैं. એટલે અન્ય જીવોમાં એટલું બ્રહ્મત્વ પ્રગટ નથી જેટલું બ્રહ્મત્વ આ ગુણાવતારોમાં છે. જેમ સ્ફટિકમણી છે એ પાર્થિવ છે, પથ્થર એ પાર્થિવ છે, પણ સ્ફટિકમણી છે એની ચમક વધારે હોય છે બીજા પથ્થર કરતાં, સામાન્ય પથ્થરો કરતાં. એવી રીતના સામાન્ય મનુષ્ય કરતાં ભગવાનના ગુણાવતારોમાં બ્રહ્મત્વ વિશેષ હોય છે. હા, ગુણાવતારોમાં સમજાણું ને. तो तथापि अन्य जीवन की अपेक्षा उन स्वरूप में ब्रह्मत्व प्रकट राखे, એટલે એમાં બ્રહ્મત્વ प्रकट हो છે. क्योंकि भगवान जहाँ पदार्थ में स्थिर रहे हैं वह पदार्थन को अपने भीतर स्थित कर ले. जुओ, भगवान जहाँ पदार्थन में स्थिर रहे हैं वह पदार्थन को अपने भीतर स्थिर कर लेवे हैं. कैसे? जैसे कि लोह के गोले में स्थित होई के अग्नि लोह के गोला को अपने भीतर स्थित करी के आपुन बाहिर प्रगट होई जावे हैं. एवी रीतना भगवान पण आ ब्रह्मा विष्णु अने शिवजी छे एने अंदर पोतानो आ ब्रह्मत्व गुण ने प्रगट राखे छे. जैसे लोह के गोले में स्थित होई के अग्नि लोह के गोला को अपने भीतर स्थित करी के, अग्निनी अंदर लोखंडनो गोळो होय तो ए लाल लाल थई जाय तो अग्नि एनी अंदर प्रविष्ट थईने अपने भीतर गोला को अपने भीतर स्थित करी के आपुन यानी अग्नि बहार प्रगट होई जावे है. थाय ने लोखंडनो गोळो पछी एमांथी अग्नि बहार प्रगट थई जाय. ये बात अंतर्यामी ब्राह्मण में लिखी है. आ वात अंतर्यामी ब्राह्मण में लखी है कि भाई एवी ज रीतना ब्रह्म पण विष्णु ब्रह्मा अने शिव ए गुणावतार में सत्वगुण रजोगुण अने तमोगुण करी के
श्याम लाल अने श्वेत रूप सो भासमान होवे हैं। तथापि अन्य जीवन की अपेक्षा उन रूपन में ब्रह्मत्व प्रकट राखे है। केम? क्योंकि भगवान जहाँ पदार्थन में स्थित रहे हैं वह पदार्थन को अपने भीतर स्थित कर लेवे हैं, जैसे अयोगोलक न्याय थी लोखंडना गोळानी जेम भगवान एनी अंदर प्रगट रहे छे। आ गुण अवतारोमां आवुं अंतर्यामी ब्राह्मणमां समजाव्युं छे। या प्रकार मायिक यानी कि औपाधिक रूप मात्र नेत्रन की सामर्थ्य सो दिख सके है। भगवान के दर्शन तो इच्छा आनंद करी के ही होई सके है। एटले आवुं औपाधिक रूप बधाने दृष्टिगोचर थाय एम, आनंद घन रूपना दर्शन बधाने न थाय एम। तो औपाधिक रूप मात्र नेत्रन की सामर्थ्य सो दिखे है। भगवान के दर्शन तो भगवान की इच्छा से आनंद करी के ही होवे हैं। लौकिक नेत्रादि इंद्रियन की सामर्थ्य सो भगवान को दर्शन नहीं हो सके हैं। आपणी भौतिक इंद्रियों थी भगवानना स्वरूपનું दर्शन નથી થતું છે ને। આ તો અવતાર દશાની વાત છે, પણ અત્યારે સેવ્ય સ્વરૂપમાં એવું છે કે ભક્તિ હોય એને એમાં ભગવાન લાગે, ભક્તિ ન હોય એને ભગવાન ન લાગે, એને મૂર્તિ લાગે। અત્યારે પણ તમે જો જેને ભગવાનમાં ભક્તિ ન હોય એને એમ લાગે કે આ મૂર્તિ પૂજા કરે, પણ જેને ભક્તિની દ્રષ્ટિ છે એને તો સાક્ષાત ભગવાન જ લાગે। ભગવાનને જ જગાડી રહ્યા છે, એને જ શણગારી રહ્યા છે, એને જ પોઢાડી રહ્યા છે। તો ભક્તિ સંવલિત દ્રષ્ટિ સર્વ વિદ્યમાન ભગવાનને શોધી લે છે, એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં કે ભક્તિ સંવલિત જો દ્રષ્ટિ હોય તો આ જગતની અંદર બધી જગ્યાએ વિદ્યમાન ભગવાનને એની દ્રષ્ટિ છે એ શોધી લે છે। બાકી તો સામે બિરાજતા હોય તોય ભગવાન ન લાગે। સામે જ બિરાજતા હતા, કંસની સામે, પૂતનાની સામે, એને ક્યાં ભગવાન લાગ્યા? સામે જ બિરાજતા હતા, શિશુપાલને ક્યાં ભગવાન લાગ્યા? એને એમ લાગે કે ગોવાળીઓ છે, એ તો ગાળો કાઢતો હતો જન્મો ત્યારથી। તો સામે બિરાજતા હોય તોય ભગવાન ન લાગે। બોલો, સામે પ્રગટ બિરાજે છે તોય ભગવાન નથી લાગતા। હા, પાંડવોને ભગવાન લાગતા હતા, કુંતીજીને ભગવાન લાગતા હતા, ભીષ્મને ભગવાન લાગતા હતા। સમજાય છે ને? એટલે જ્યારે કુરુક્ષેત્રમાં વિરાટ રૂપ ભગવાને અર્જુનજીને દર્શન કરાવ્યા તો બધાને દર્શન નથી આવ્યું। અર્જુનજીને જેને ભગવાને ઈચ્છા કરી કે આજ મને જોઈ શકે એ જ જોઈ શકે, બધા ન જોઈ શકે। હા, દિવ્ય દદામી તે ચક્ષુ પશ્યમે યોગમીશ્વર, હું તને દિવ્ય ચક્ષુ આપું જો, એ જ જોઈ શકે, બધા ન જોઈ શકે। અવતાર દશામાં હા, એને એવું દર્શન કરાવ્યું પ્રભુએ એમ। હા, એટલે બધાને એવું દર્શન નથી થયું, બધાને તો માયાની ઉપાધિથી એવું દર્શન થયું છે, ઔપાધિક સ્વરૂપનું દર્શન થયું છે, નહીંતર તો એનો નિરોધ ન થઈ જાય છે ને। એવા મોહક સ્વરૂપના દર્શન જેમ બ્રજભક્તોને કરાવ્યા, નંદ યશોદાજીને કરાવ્યા, ગોપ બાળકોને કરાવ્યા, તો બધા એમાં નિરુદ્ધ થઈ જાય ને કે એનાથી દ્રષ્ટિ હટે જ નહીં। એવા દર્શન બધાને પ્રભુએ નથી કરાવ્યા। પ્રભુ એવી ઈચ્છા કરે કે આને જ મારા અલૌકિક સ્વરૂપના દર્શન થાય, એને જ થાય, બધાને ન થાય। સમજાણું ને? तो जुओ, लौकिक नेत्रादिकन इंद्रियन की सामर्थ्य सो भगवान के दर्शन नहीं हो सके हैं। इतने विस्तार करी कि ये बात सिद्ध भई कि भगवान इंद्रियन के गोचर नहीं है। भौतिक आपणी प्राकृत इंद्रियों थी गोचर नहीं, प्राकृत इंद्रियों थी एनु दर्शन थतुं नहीं, गोचर नहीं थता एटले दृष्टिगोचर नहीं थता, दर्शन नहीं थतुं। या प्रकार ही पृथ्वी में नील रूपता सो आपको आविर्भाव है।
એટલે જ્યારે ભગવાન ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે ભગવાનનો શ્રીઅંગનો વર્ણ કેવો હોય? નીલ રૂપ. નીલ એટલે મેઘશ્યામ. નીલનો અર્થ મેઘશ્યામ, સજલ ઘન જેવા, જલથી ભરેલું વાદળું એમ. तो याही प्रकार पृथ्वी में नील रूप सो आपको आविर्भाव होवे हैं. जल में प्राण में श्वेत रूपता सो, એટલે જલમાં પ્રાણમાં શ્વેત રૂપતાથી દેખાય છે. તેજ મેં રક્ત રૂપતા સો, એટલે તેજ છે એની અંદર લાલ રૂપ દેખાય છે. તેજ એટલે અગ્નિ. તેજમાં લાલ રૂપ દેખાય છે, રક્ત રૂપ દેખાય છે. તથા વાયુ મેં પિત્ત રૂપ સો વાયુની અંદર પિત્ત રૂપ સો આપકો પ્રાગટ્ય સમજનો. અને युगा अवतार में भी याही रीति सो वर्ण विभाग आगे के श्लोक में दिखावे. એટલે યુગ અવતાર જે છે, માનો કે સતયુગની અંદર ભગવાનનો વર્ણ અલગ હોય, ત્રેતામાં ભગવાનનો વર્ણ અલગ છે, દ્વાપરમાં ભગવાનનો વર્ણ અલગ છે, કલિયુગમાં ભગવાનનો વર્ણ અલગ હશે, કલિયુગમાં પ્રગટ થશે ત્યારે. તો યુગા અવતારની અંદર પણ ભગવાનના વર્ણ અલગ અલગ હોય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. સમજ્યા ને? કલીમાં શ્યામ વર્ણ હોય છે, દ્વાપરમાં પીત વર્ણ હોય છે, ત્રેતાની અંદર રક્ત વર્ણ હોય છે, અને સતયુગ હોય એની અંદર શ્વેત વર્ણ હોય. સતયુગમાં ભગવાનનો શ્વેત વર્ણ હોય, ત્રેતાની અંદર ભગવાનનો રક્ત વર્ણ હોય, લાલ રક્ત. કેમ? કેમ કે બધા યુગોના દેવતાઓ જે છે એના વર્ણ અલગ અલગ હોવાના કારણે. દ્વાપરમાં પીત વર્ણ હોય, બદર પાંડુ વદનો મૃદુગંડમ, ભાગવતમાં આવે. બદર પાંડુ એટલે બોર જેવા, પીળા બોર જેવા. બોરનો કલર કેવો હોય? પીળો. બદર પાંડુ વદનો મૃદુગંડમ. અને કલિયુગની અંદર ભગવાનનો વર્ણ શ્યામ હોય છે. સમજાણું ને? કેમ? કેમ કે સતયુગના જે દેવતા છે, અધિષ્ઠાતા દેવતા છે, એ શ્વેત છે. અને જેમ શ્વેત વર્ણની ઝાંય પડે તો એ શ્વેત દેખાય એમ ભગવાનનો વર્ણ. પછી ત્રેતાના જે દેવતા છે ને એ રક્ત વર્ણના છે, એની ઝાંય પડે એટલે ત્રેતાયુગમાં અવતારનો વર્ણ રક્ત હોય. દ્વાપરના જે દેવતા છે એનો વર્ણ છે એ પીત છે, એની ઝાંય પડવાથી ભગવાનનો વર્ણ પણ પીત દેખાય. અને કલીના જે દેવતા છે એ શ્યામ છે, એટલે ભગવાનનો વર્ણ શ્યામ હશે, પ્રગટ થશે ને ત્યારે. આ રીતના આગળ આવશે. આ તો આગળ જે વર્ણ વિશે આવશે એનું અહીંયા તાત્પર્ય સમજાવ્યું. અહીંયા સુધી આપણે રાખીએ. 73 શ્લોક આપણા કમ્પ્લીટ થયા છે. 77 સુધી છે બ્રહ્મ પ્રકરણ. તો અહીંયા સુધી આપણે રાખીએ. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો હવે તમે મને સમજાવો બધું જે શ્લોક ચાલ્યા. હે? આ 4 શ્લોક આપણે મંગળવારે કરશું. લેસન તો કઈ લેવાની 4 તો માનતા, પછી તો વેકેશન. હા, દિવાળી પછી નવેસર પાછું